નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરીવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર સૌથી અગત્યનો ટોપિક એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણાની વાત કરવાના છીએ, જે તમને ખૂબ જ ઉપયોગી બનવાનો છે. નીટ લેવલમાં ઉપયોગી છે, જેડબલઈ લેવલમાં ઉપયોગી છે, બોર્ડના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે ઉપયોગી છે, એમસીક્યુ સોલ્વ કરવા માટે ઉપયોગી છે. એટલે આજના લેક્ચરની અંદર બધી નાની નાની બાબતો છે એ ખૂબ જ ઉપયોગી છે, તો આપણે એની ચર્ચા કરવાના છીએ. ગયા લેક્ચરની અંદર આપણે ટોપિક એ શીખી ગયા છીએ કે એન્થાલ્પીમાં ફેરફાર કરીએ તો એની જે પ્રક્રિયા છે એટલે કે સ્વયંભૂયતા છે એમાં શો ફેરફાર થશે, એ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા છીએ. આજના લેક્ચરની અંદર આપણે એનાથી આગળની ટોપિકની વાત કરવાના છીએ, એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણા. તો લેક્ચરને જોઈએ છીએ, અત્યારે આપણે જોઈ લઈએ છીએ. સાથે સાથે મિત્રો, જે લોકોએ લેક્ચર અટેન્ડ કરેલા છે, કેટલાક વિદ્યાર્થી મિત્રોનો કોન્ટેક્ટ કર્યો છે, કેટલાક વિદ્યાર્થી મિત્રો લેક્ચર જોતા નથી. તો જે લેક્ચર જોતા નથી એ લોકોનો મોટો લોસ જવાનો છે, કારણ કે જ્યારે એ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે, થિયરીમાં પૂછાય છે, ત્યારે તમે લેક્ચર નથી જોયેલો તો તમને આવડશે નહીં, એ તમારો લોસ છે. કેટલાક પ્રશ્નો સોલ્વ આઉટ કરી શકશો નહીં, બરાબર છે. ત્યાર પછી કેટલાક મિત્રો એવું કહે છે કે સર તમે બુકમાંથી ભણાવો છો, તો બુકમાંથી ભણાવવું જરૂરી છે, કારણ કે બુક જ તમને પરીક્ષામાં પૂછાતી હોય છે, પ્રશ્ન બુકના આધારે પૂછાતા હોય છે. બુક સિવાયનું પણ ઘણું બધું ભણાવું છું. અત્યારે આજે ભણશો એ બધી વસ્તુ બુકમાં નથી મળવાની, કેટલીક વસ્તુ મળશે બુકમાં, એના સિવાયનું પણ ભણાવું છું. પણ તો બુકનું ખાસ જરૂરી છે, કારણ કે આપણે એનસીઈઆરટી ને ફોલો કરીએ છીએ એટલે એની પણ જરૂરિયાત છે. અને સાથે સાથે જે અધર નોલેજ છે, અધર નોલેજ એટલે કે એની સાથે સંકળાયેલું કોમ્પિટિટિવ એક્ઝામ ઉપયોગી બને એવું નોલેજ પણ તમને સાથે સાથે આપી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર એવું ના સમજશો કે બુકનું શીખીએ છીએ, બુક સિવાયનું પણ શીખીએ છીએ અને પ્રીફર આપણે બુકને આપીશું, કારણ કે આપણે એનસીઈઆરટી ને ફોલો કરીએ છીએ, આપણે નીટ અને જેડબલઈ ના લેક્ચર લેતા નથી એટલા માટે, બરાબર છે. ચાલો, અને જેડબલઈ અને નીટ નો લેક્ચર લઈએ તો પણ આપણે બેઝિક પાયો તરીકે બુકનો ઉપયોગ કરવો જ પડે. એટલે જે વિદ્યાર્થી મિત્રો એમ કે છે સર બુકનું ભણાવો છો, તો બુકનું ભણાવવું જરૂરી છે, બરાબર. ચલો, તો એ વાતને સાઈડ પર લઈએ અને હવે આપણે આપણા ટોપિક પર જઈએ. તો ટોપિકનું નામ છે, સમજીએ કે એન્ટ્રોપી, એટલે કે ટોપિક બી હતો આપણો, લાસ્ટ ટાઈમ ટોપિક એ હતો, અત્યારે આજનો ટોપિક છે ટોપિક બી, એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણા. બરાબર છે. એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણા. તો એની અંદર એક ક્વેશ્ચન એવો બને છે, ક્વેશ્ચન લખીએ. ક્વેશ્ચન એવો બને છે એની અંદર કે એન્ટ્રોપી છે એ સ્વયંસ્ફુરણાને કઈ રીતે અસર કરશે. એટલે કે એન્ટ્રોપી છે એ એન્ટ્રોપી પ્રક્રિયાની સ્વયંસ્ફુરણા સાથે સહસંબંધ ધરાવે છે. સાથે સંબંધ શું છે, એક ક્વેશ્ચન થઈ શકે. ત્યાર પછી આ એન્ટ્રોપી એટલે શું એ સમજવું જરૂરી છે. એન્ટ્રોપી એટલે શું એ સમજવું જરૂરી છે, અને એ એન્ટ્રોપી છે એ સ્વયંસ્ફુરણા સાથે કયો સંબંધ દર્શાવે છે એ જાણવું જરૂરી છે. ત્યાર પછી કોઈ પ્રક્રિયા લઈએ, એ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર 0 હોય, એટલે કે એન્થાલ્પી ફેરફાર થતો ન હોય તો એની સ્વયંસ્ફુરણા સાથે શું સંબંધ ધરાવશે. આવા કેટલાક પ્રશ્નો સોલ્વ કરવાના છે. પ્રશ્ન એવો બને છે કે પહેલા તો એન્ટ્રોપી એટલે શું એ સમજવાનું. એન્ટ્રોપી સમજાઈ જાય પછી એન્ટ્રોપીની સ્વયંસ્ફુરણા સાથે સંબંધ છે એ સમજવું જરૂરી છે. એન્ટ્રોપીનો સ્વયંસ્ફુરણા સાથે સંબંધ સમજાઈ જાય પછી કોઈ એવી પ્રક્રિયા લઈએ છે કે જ્યારે એન્થાલ્પી ફેરફાર 0 છે, એટલે કે એન્થાલ્પીમાં કોઈ ચેન્જ થતો નથી, ત્યારે એની સ્વયંસ્ફુરણા પર શું અસર થાય છે એ આપણે અહીંયા જોવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈશું કે એન્ટ્રોપી એટલે શું. તો એન્ટ્રોપી એટલે યાદ રાખજો મિત્રો કે એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપ છે. અવ્યવસ્થાનું, અથવા લખીએ અવ્યવસ્થાનું માપ છે. અવ્યવસ્થાનું માપ છે એટલે કે અસ્તવ્યસ્તતા દર્શાવે છે. એન્ટ્રોપી શું દર્શાવે છે? અસ્તવ્યસ્તતા દર્શાવે છે. સમજીએ. દાખલા તરીકે આપણો ક્લાસરૂમ છે, તો ક્લાસરૂમની અંદર બધા વિદ્યાર્થીઓ વ્યસ્ત બેઠા છે, બધા બેન્ચીસ પર વ્યસ્ત બેઠા છે.
તો ત્યાં વ્યવસ્થા વધારે સારી છે. શું છે? વ્યવસ્થા વધારે સારી છે. પરંતુ અમુક પરિબળ, અમુક વિદ્યાર્થીઓ તો એવા હોય કે ગમે તેટલી વ્યવસ્થા સારી ગોઠવાય રહે પણ એમાંથી ઊંચા નીચા આગા પાછા એકબીજાને હળીઓ કરવામાં ઉસ્તાદ હોય, તો એવા જે વિદ્યાર્થીઓ છે એ અવ્યવસ્થા કરે છે. શું કરશે? અવ્યવસ્થા. એટલે પોતે તો અવ્યવસ્થા છે પણ જે બીજો પરિબળ બેઠો છે એને પણ અવ્યવસ્થિત કરશે, તો એ અવ્યવસ્થા દર્શાવે છે. તો એ અવ્યવસ્થા એટલે આપણે એની એન્ટ્રોપી કહીશું. એટલે જે વિદ્યાર્થીઓ અસ્તવ્યસ્ત છે એની એન્ટ્રોપી વધારે હોય છે. તો હું બે વર્ગખંડ લઉં, એક વર્ગખંડની અંદર બધા વિદ્યાર્થીઓ શાંત બેઠા છે, વ્યવસ્થિત બેઠા છે, તો એની એન્ટ્રોપી ઓછી છે. એની એન્ટ્રોપી ઓછી છે. જ્યારે બીજો વર્ગખંડ લઉં છું એમાં બધા જ વિદ્યાર્થીઓ કૂદ કરે છે, બૂમો પાડે છે, તોફાન કરે છે, તો એ અસ્તવ્યસ્ત દર્શાવે છે. તો એ બધા અસ્તવ્યસ્ત છે એટલે એની એન્ટ્રોપી વધારે છે. એટલે એનો મતલબ એવો થયો કે જેટલી અવ્યવસ્થા વધારે હશે એટલી એન્ટ્રોપી વધારે છે. જેટલી અવ્યવસ્થા ઓછી એટલે મતલબ વ્યવસ્થિત હશે, નિયમિત હશે, તો એની એન્ટ્રોપી ઓછી થશે. એટલે એન્ટ્રોપી વધારે ક્યારે થાય? જ્યારે અવ્યવસ્થાનું માપ વધારે હોય ત્યારે. એટલે જેટલી અવ્યવસ્થા વધારે એટલી એન્ટ્રોપી વધારે કહેવાય. એટલે અવ્યવસ્થાનું માપ એટલે જેટલી અવ્યવસ્થા વધારે એટલે એન્ટ્રોપી વધારે છે એમ કહી શકીએ. એટલે મગજની અંદર ઘુમાડી દેજો કે જ્યારે પણ શબ્દ એન્ટ્રોપી સમજો છો, જ્યારે બી એ શબ્દ એન્ટ્રોપી સાંભળો છો ત્યારે મગજમાં ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે શાની વાત કરીએ છીએ? અવ્યવસ્થાની વાત કરીએ છીએ, કે એની અંદર રહેલી અવ્યવસ્થા વધારે હશે. તો એન્ટ્રોપીનો મતલબ શું થયો? કે અવ્યવસ્થાનું માપ છે એટલે અસ્તવ્યસ્તતા વધારે દર્શાવે છે. એક ઉદાહરણ દ્વારા સમજીશું. ઉદાહરણ લઈને આપણે વધારે ખ્યાલ હશે. દાખલા તરીકે કોઈ ઘન પદાર્થ લો, સમજો ઘન પદાર્થ. તો ઘન પદાર્થની અંદર ઘટક કણો કેવા ગોઠવાયેલા હોય? એકબીજાને અડીને ગોઠવાયેલા હોય. ઘટક કણો એકબીજાને કેવા ગોઠવાયેલા? અડીને ગોઠવાયેલા આ રીતે. એટલે આ બધા ઘટક કણો કેવા ગોઠવાયેલા છે? નિયમિત રીતે ગોઠવાયેલા છે. નિયમિત અથવા તો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. વ્યવસ્થા સારી છે અહીંયા, બરાબર છે. ત્યારબાદ પ્રવાહીની વાત કરું તો જે પ્રવાહીના ઘટક કણો છે એ ઘન કરતા થોડા છૂટા ગોઠવાયેલા હોય છે. હા, એટલે આના કરતા તો અવ્યવસ્થિત થયા. એટલે એમ કે અસ્તવ્યસ્ત વધારે છે, અસ્તવ્યસ્ત વધારે છે. જ્યારે વાયુની વાત કરું તો વાયુના ઘટક કણો વધારે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે. તો આ ત્રણેયમાંથી એન્ટ્રોપી વધારે કોની કહેવાય? આની. કારણ કે આની અવ્યવસ્થા વધારે છે એટલે આની એન્ટ્રોપી સૌથી વધારે કહેવાય. એસ એન્ટ્રોપી એસ થી દર્શાવીશું આપણે. એની એન્ટ્રોપી સૌથી વધારે છે. આની એન્ટ્રોપી આના કરતા થોડી ઓછી છે. આની સૌથી ઓછી છે. એટલે એન્ટ્રોપી શું દર્શાવે છે? તો અવ્યવસ્થાનું માપ દર્શાવે છે. એટલે અહીંયા ઘટક કણો એકબીજાથી વધારે છૂટાછવાયા ગોઠવાયેલા છે એટલે અવ્યવસ્થા વધારે છે. એટલે આની એન્ટ્રોપી સૌથી વધારે છે. આના કરતા અહીંયા ઘટક કણો થોડા વ્યવસ્થિત ગોઠવાયેલા છે એટલે આની એન્ટ્રોપી આના કરતા થોડી ઓછી છે. અહીંયા ઘટક કણો સૌથી વધારે વ્યવસ્થિત ગોઠવાયેલા છે એટલે આની એન્ટ્રોપી સૌથી ઓછી છે. તો એન્ટ્રોપી શું દર્શાવે છે? તો એન્ટ્રોપી અવ્યવસ્થાનું માપ છે. જ્યાં અવ્યવસ્થા વધારે હોય એની એન્ટ્રોપી વધારે હશે. એટલે કે અસ્તવ્યસ્તતા જ્યાં અસ્તવ્યસ્તતા વધારે હોય એની એન્ટ્રોપી વધારે હોય છે. બરાબર. આગળ જતાની વ્યવસ્થા સમજાવીશું, વધારે ડીપમાં સમજાવીશ. અત્યારે આપણે ખાલી એન્ટ્રોપી એટલે શું આપણે સમજીએ કે અવ્યવસ્થા દર્શાવે છે એટલે કે અસ્તવ્યસ્તતા દર્શાવે છે. જેની અસ્તવ્યસ્તતા વધારે એની એન્ટ્રોપી વધારે. બરાબર. તો આ વસ્તુ સમજવાની હતી આપણે અહીંયા. તો એન્ટ્રોપી સમજી ગયા આપણે કે એન્ટ્રોપી એટલે શું છે? તો અવ્યવસ્થા વધારે છે. ચલો તો હવે આગળ વાત કરીએ. ચલો તો આપણે અહીંયા એન્ટ્રોપી એટલે શું સમજી ગયા? તો એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપ બતાવે છે. હવે આગળ વાત કરીએ તો પહેલા આપણે વાત કરી હતી અવ્યવસ્થા એટલે શું, બરાબર છે. તો સોરી એન્ટ્રોપી એટલે શું સમજી ગયા. હવે આ એન્ટ્રોપી જે છે અસ્તવ્યસ્ત વધારે છે તો એ અસ્તવ્યસ્તતાની સ્વયંસ્ફુરણા સાથે શું સંબંધ છે? કે સ્વયંસ્ફુરણા એટલે જાતે થશે કે નહીં? તો એન્ટ્રોપી જ્યારે છે એ એન્ટ્રોપી એની સ્વયંસ્ફુરણા સાથે સંબંધ દર્શાવે છે કે નહીં એ સમજવા માટે આપણે એક પ્રયોગ લઈશું, એક પ્રયોગ કરવાના છીએ. ચાલો તો પ્રયોગ શું કરવાના છીએ? તો જ્યારે કોઈ એવી પ્રક્રિયા લો કે જેની એન્થાલ્પી 0 હોય, જેની એન્થાલ્પી 0 છે. શું કરી રહ્યા છીએ આપણે?
તો જે આ એન્ટ્રોપી છે એ એન્ટ્રોપી એ સ્વયંસ્ફુરણા સાથે શો સંબંધ દર્શાવે છે, એટલે કે જ્યારે એન્ટ્રોપીમાં ફેરફાર થાય ત્યારે સ્વયંસ્ફુરણા સાથે શો ફેરફાર થાય એ સમજવા માટે આપણે એક પ્રક્રિયા લઈએ છીએ, એ પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર 0 છે એમ સમજીએ છીએ। તો આપણે અહીંયા લઈશું કે પર્યાવરણથી મુક્ત એટલે કે પર્યાવરણથી અલગ કરેલ પાત્ર લઈશું, પર્યાવરણથી અલગ કરેલ પાત્ર લઈએ, બરાબર, પર્યાવરણથી અલગ કરેલ પાત્ર લઈએ। તો આ પર્યાવરણથી અલગ કરેલ પાત્ર લઈએ चलो आ एक पर्यावरण से करेल पात्र લઈએ છે, આ એક પાત્ર લીધું, આ અંદર પર્યાવરણ છે। હવે એનાથી અલગ કરતો એક પાત્ર, એટલે એની અંદર એક બીજું બોક્સ લઈશું આપણે, ચાલો એની અંદર એક બોક્સ લીધું। હવે એ બોક્સની અંદર આ બોક્સ અંદર બે ભાગનું વિભાજન કરે, બંને ભાગનું વિભાજન કરે તેવું એક પાત્ર મૂકીશું, એક વિભાજન કરતું પાત્ર મૂકીશું અંદર। આપણે આ બંનેનું વિભાજન કરી નાખીએ। चलो तो अंदर ये लाल बॉक्स है, ये लाल बॉक्स में બે વિભાજન થાય, એક આ સાઈડ અને બે સાઈડ એવો વચ્ચે એક પાત્ર મૂકીશું, મતલબ પાર્ટીશન બીજું વિભાજન કર્યું, બરાબર। હવે વિભાજનની અંદર વાત કરીએ, વિભાજનની વાત કરીએ તો એ જે પાત્ર મૂક્યું વિભાજનનું બ્લુ કલરનું, એની આ સાઈડનું જોઈએ તો અહીંયા અણુઓ લઈશું, કેટલાક અણુઓ અહીંયા ગોઠવીશું આપણે, અહીંયા અણુઓ ગોઠવીએ આપણે, અહીંયા અણુઓ ગોઠવે છે, અહીંયા કેટલાક આ સાઈડ અણુઓ ગોઠવીશું, ચલો અહીંયા અણુ ગોઠવીશું। તો જે બ્લેક કલરના અણુઓ છે એ અણુઓને હું કહી દઈશ અણુ A, અને જે રેડ કલરના અણુ છે એને હું કહીશ અણુ B। સમજો, એટલે એક પર્યાવરણથી અલગ કરેલ એક પાત્ર લીધું, રેડ કલરનું પાત્ર, એ પાત્રનું વિભાજન કરીએ, તો વિભાજન કરીએ છીએ તો એની ડાબી બાજુએ બ્લેક કલરના અણુઓ A જ છે, એની આ સાઈડ લઈશું તો અણુ B છે, બરાબર। હવે શું થશે, તો હવે આગળ વાત કરીએ તો આ પાત્રની અંદર જે વિભાજન કરતું મેં પાર્ટીશન મૂક્યું છે બ્લુ કલરનું, એ હું હટાવી દઉં, એને હું હટાવી દઉં તો શું થશે, તો એ કંઈક આવું થઈ જશે। ફરી વાર કરી દઈએ આપણે એને, થોડું ઝડપથી દોડવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે। હવે જે પાર્ટીશન હટાવી દઈશ તો શું થશે, A અને B અણુ મિક્સ થઈ જશે, ભેગા થઈ જશે, એટલે કેટલાક અણુ A ના હશે, કેટલાક અણુ B ના હશે, આ રીતે A અને B ના અણુ શું થશે, ભેગા થઈ જશે। અહીંયા A અને B ના અણુ ભેગા, આખા બોક્સમાં A અને B ના અણુ કેવા થઈ ગયા, મિક્સ થઈ ગયા, હા ને, A અને B ના અણુ મિક્સ થઈ ગયા। હવે સમજી પાછું કે શરૂઆતની અંદર પર્યાવરણથી અલગ કરે એક પાત્ર લીધું રેડ કલરનું, એની અંદર પાર્ટીશન મૂક્યું, પાર્ટીશનની આ સાઈડ અણુઓ A જ રાખ્યા અને પાર્ટીશનની સાઈડ અણુઓ B જ છે, બરાબર છે। પછી થોડા સમય પછી હું પાર્ટીશન હટાવી દઉં છું તો અણુઓ મિક્સ થઈ જાય છે, શું થાય છે, અણુઓ મિક્સ થઈ જાય છે, એટલે અણુઓ મિક્સ થઈ જશે એટલે એ પ્રક્રિયા થશે, અણુઓ મિક્સ થશે એટલે પ્રક્રિયા થશે। તો અહીંયા અણુની ગોઠવણી વસ્તુ ક્યાં છે, અહીંયા કેમ, કારણ કે જ્યારે આ પાત્રની અંદર હું જ્યારે આ વિભાજનની ડાબી બાજુએ હું કેટલાક અણુઓ લઈશ તો કોના આવશે, માત્ર A ના જ અણુ આવશે, કેમ કે બધા કોના A ના જ અણુ છે, એટલે આ સાઈડથી જે અણુ લઈશ તો માત્ર A ના જ આવશે। એ જ રીતે હું એની જમણી બાજુથી કેટલાક અણુઓ લઈશ તો માત્ર B ના જ અણુ આવશે, એટલે માત્ર B ના જ અણુઓ મળશે।
એટલે કે પાત્રની ડાબી બાજુથી માત્ર A ના અણુઓ મળે છે, પાત્રની B ની બાજુથી પાત્રની આ બીજી બાજુથી આ સાઈડથી B ના જ અણુઓ મળે છે, પરંતુ અહીંયાથી એવું કરીશ તો ચોક્કસ રીતે હું કહી શકીશ ખરો કે A ના જ અણુઓ છે કે B ના અણુઓ છે? ના, કારણ કે A ના પણ અણુઓ આવી શકે છે ને B ના, કારણ કે મિક્સ થઈ ગયા છે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે જ્યારે પાત્રનું વિભાજન હટાવું છું ત્યારે અણુઓ મિક્સ થઈ જાય છે, A અને B અણુઓ મિક્સ થઈ જાય છે. એટલે અહીં પ્રાકગઠન કરવું અઘરું બની જાય છે. કેવું અઘરું બની જાય છે કે અહીંયા માત્ર A ના જ અણુઓ હશે કે B ના જ અણુઓ આવશે. આમ જેટલી અસ્તવ્યસ્તતા વધી જાય છે, જેટલી અસ્તવ્યસ્તતા વધી જાય છે એટલી જ સ્વયંસ્ફુરણા વધી જાય છે. એટલે જેટલી અસ્તવ્યસ્તતા એટલે કે જેટલી એન્ટ્રોપી વધે છે એટલી સ્વયંસ્ફુરણા વધે છે. એનો મતલબ એવો થયો કે એન્ટ્રોપીનો સ્વયંસ્ફુરણા સાથે સંબંધ શું છે? તો જ્યારે એન્ટ્રોપી એટલે કે અસ્તવ્યસ્તતા વધે છે એટલે કે સ્વયંસ્ફુરણા વધે છે એમ કહી શકીએ છીએ. તો આના આધારે એમ કહી શકીએ કે બંને અણુઓ એકબીજા સાથે ભેગા થઈ શકે ત્યારે પ્રક્રિયા થવાની, એની જાતે પ્રક્રિયા થવાની સંભાવના વધી જાય છે. એટલે જ્યારે પાત્રને ડિવિઝન કરીએ છીએ ત્યારે એની સ્વયંસ્ફુરણા ઓછી છે, જ્યારે એન્ટ્રોપી વધે છે એટલે બંને ભેગા થઈ જાય છે ત્યારે એની એન્ટ્રોપી વધે છે એટલે સ્વયંસ્ફુરણા વધે છે. આમ આપણે અહીંયા સાબિત કરી શકીએ છીએ. એટલે એન્ટ્રોપી એ સ્વયંસ્ફુરણા સાથે સંબંધ ધરાવે છે. કયો સંબંધ? જેટલી એન્ટ્રોપી વધે તો સ્વયંસ્ફુરણા પણ વધે છે. આમ કહી શકીએ છીએ કે એન્ટ્રોપી એ સ્વયંસ્ફુરણા માટેનું અભિલક્ષણ છે એમ કહી શકીએ છીએ. એન્ટ્રોપી એ સ્વયંસ્ફુરણા માટેનું અભિલક્ષણ છે, એક પરિબળ છે કે એન્ટ્રોપી પણ સ્વયંસ્ફુરણાને અસર કરે છે એમ કહી શકીએ છીએ. ગયા લેક્ચરની અંદર આપણે શીખ્યા હતા કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો એ સ્વયંસ્ફુરણાને અસર કરે છે. એટલે કે જ્યારે પ્રક્રિયા નેગેટિવ હોય, નેગેટિવલી ચાર્જ હોય એની પર, નેગેટિવ ચાર્જ એટલે કે એની વેલ્યુ માઈનસ માં મળતી હોય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો સ્વયંસ્ફુરણા હોય છે, પરંતુ દરેક ઉષ્માક્ષેપક પ્રક્રિયા શક્ય છે નહીં. એટલે બીજી વાત આવે છે કે એન્ટ્રોપી છે એ એન્ટ્રોપી પણ સ્વયંસ્ફુરણા સાથે સંબંધ દર્શાવે છે. તો આપણે અહીંયા એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણા સાથે સંબંધ દર્શાવેલો છે. હવે બીજી એક વાત કરીશું અહીંયા અગત્યનો મુદ્દો મિત્રો, બીજો એક મુદ્દો અહીંયા વાત કરીશું કે સૌથી અગત્યનો છે, જે આપણને પરીક્ષામાં પૂછાતો હોય મોટા ભાગે, જે આપણે સમજી ગયા છે આગળ કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજી ગયા છે. તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજા નિયમની વાત કરીશું અત્યારે આપણે, અને એને આપણે આગળ ચર્ચા કરીશું. ચાલો તો અહીંયા ચર્ચા કરીએ હવે કે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. ચલો, જે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે એ કોને સમજાવવાનો પ્રયત્ન કરે છે? તો સમજો, ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ છે એ બે વિધાનો સમજાવે છે. એક એન્ટ્રોપી વિશે સમજાવે છે અને મુક્ત ઉર્જા વિશે સમજૂતી આપે છે. એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા વિશે સમજાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર. તો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની શા માટે જરૂર પડી? ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની શા માટે જરૂર પડી? તો ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ હતો એ પ્રથમ નિયમની મર્યાદા હતી. પ્રથમ નિયમ હતો, ઉષ્માગતિશાસ્ત્રના 4 નિયમ છે. પ્રથમ નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ અને શૂન્યનો નિયમ. તો જે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે એ પ્રથમ નિયમની મર્યાદા હતી કે પ્રક્રિયા સ્વયંભૂ આપમેળે થશે કે નહીં. પ્રક્રિયા સ્વયંભૂ આપમેળે થશે કે નહીં તેની માહિતી આપતું ન હતું. એટલે કે સ્વયંભૂ થાય છે કે નહીં તે નક્કી કરી શકતું ન હતું. એટલે પ્રક્રિયા સ્વયંભૂ થાય છે કે નહીં, પ્રક્રિયાની જાતે થશે કે નહીં, પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે કે નહીં એ નક્કી કરી શકતું ન હતું. હવે જે સ્વયંભૂ પ્રક્રિયા જે છે એટલે કે પ્રક્રિયા આપની જાતે થશે કે નહીં એ નક્કી ન કરી શકતું હતું. એટલે ઉષ્માગતિશાસ્ત્રના આધારે પ્રક્રિયા સ્વયંભૂ થાય છે
કે નહીં તે નક્કી કરી શકાય છે. એટલે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદાને શું કરે છે, જે મર્યાદા છે એને સોલ્વ કરી આપે છે. એટલે જે પ્રથમ નિયમ હતો કે જે ભાઈ ઉષ્મા જે છે એ ઉષ્મા એટલે કે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સ્વયંભૂ રીતે થશે કે નહીં એ નક્કી નથી કરી શકતું, જ્યારે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એ નક્કી કરી શકે છે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. બરાબર છે. તો જે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે એ બીજા નિયમને આધારે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને આધારે બીજો નિયમ છેલ્લે તમને જણાવીશ, પણ એની જે અગત્યની બાબતો છે હું સમજાવીશ કે જે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે એ બીજો નિયમ આપણે શું કહે છે તો સમજો, ખાસ સમજો કે ડેલ્ટા એસ એન્ટ્રોપી ફેરફાર. એન્ટ્રોપી ને શું દર્શાવીશું? એન્ટ્રોપી એટલે એસ લખીએ છીએ, એન્ટ્રોપી ને શું લખીશું આપણે? એસ, અને મુક્ત ઉર્જાને જી લખીશું. તો ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપીમાં થતો ફેરફાર. ડેલ્ટા એન્ટ્રોપી એટલે કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર એ વિશ્વ એટલે આપણને ખબર છે કે પર્યાવરણ અને પ્રણાલીનો સરવાળો એટલે વિશ્વ બને. હા, શરૂઆતમાં પહેલા વાત કરી કે એન્ટ્રોપીનો જે ફેરફાર છે એટલે એન્ટ્રોપીનો ફેરફાર જે વિશ્વ છે બરાબર એ વિશ્વ ગ્રેટર ધેન 0 હોય, ડેલ્ટા એસ ની વેલ્યુ ગ્રેટર ધેન 0 કરતા વધારે એટલે કે કેવી હોય? પોઝિટિવ હોય. કેવી હોય? પોઝિટિવ હોય ત્યારે પ્રક્રિયા આપમેળે થાય છે. ત્યારે પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. એટલે જે પ્રણાલીની અંદર ડેલ્ટા એસ વિશ્વ, સમજો, જે પ્રણાલીની અંદર ડેલ્ટા એસ વિશ્વ ગ્રેટર ધેન 0 હોય એટલે કે પોઝિટિવ વેલ્યુ મળે, ડેલ્ટા એસ ની વેલ્યુ પોઝિટિવ મળે, એ પ્રક્રિયા આપમેળે થાય એવો આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કહે છે. પરંતુ ડેલ્ટા એસ એટલે શું આપણને ખબર છે? તો ડેલ્ટા એસ વિશ્વ માં લખવું હોય, ડેલ્ટા એસ વિશ્વ માં લખવું તો શું લખાય? તો ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ લખાય. ડેલ્ટા એસ પર્યાવરણ લખવું પડે કે ડેલ્ટા એસ વિશ્વ શું છે? તો પ્રણાલી અને પર્યાવરણનો સરવાળો છે. બરાબર. તો ડેલ્ટા એસ વિશ્વનું વેલ્યુ જ્યારે એની વેલ્યુ 0 કરતા વધારે એટલે કે પોઝિટિવ મળતી હોય ત્યારે પ્રક્રિયા આપમેળે થાય એમ કહી શકીએ. પરંતુ સમજીએ કે ડેલ્ટા એસ ની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય, 0 કરતા વધારે હોય ત્યારે પ્રક્રિયા આપમેળે થાય છે. પરંતુ આ ડેલ્ટા એસ જે છે એ પ્રણાલી અને પર્યાવરણ બંને પર આધાર રાખે છે. પ્રણાલી એ નાનો વિસ્તાર છે કે જેની ઉપર પ્રણાલી શું છે? તો ખૂબ જ સૂક્ષ્મ ભાગ છે, વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ છે કે જેની પર પ્રયોગ કરવાના છે, અવલોકન કરવાના છે. એટલે આવો એક નાનો ભાગ છે જે પ્રણાલી કે જેની પર અવલોકન કરવાના છે. જેમ કે પાણી લો તો એ પાણી પર અવલોકન કરવાનું છે, નાનો વિસ્તાર છે. એટલે એનો ડિફરન્સ, એનો તફાવત હું આપી શકું છું. જ્યારે પર્યાવરણ ખૂબ જ વિશાળ છે, એનો ચેન્જ આ વિસ્તાર ખૂબ જ મોટો વિસ્તાર છે, આથી એનો ફેરફાર હું માપી શકતો નથી. એટલે એનો ફેરફાર હું પ્રાયોગિક રીતે માપી શકતો નથી. એટલે પર્યાવરણ પર ડિપેન્ડ કરે છે કોણ? વિશ્વ. તો ડેલ્ટા એસ એ પ્રણાલી અને પર્યાવરણ નિર્ભર છે. ડેલ્ટા એસ વિશ્વ છે એ પ્રણાલી અને પર્યાવરણ પર ડિપેન્ડ કરે છે, બંને પર આધારિત છે. એટલે પ્રણાલીના આધારે તો મળી જશે વિશ્વ, પરંતુ પર્યાવરણને માપવું અશક્ય છે. પર્યાવરણની એન્ટ્રોપી ફેરફાર માપવું મુશ્કેલ છે, એને પ્રાયોગિક રીતે માપી શકાતું નથી. એટલે ડેલ્ટા એસ નું માપન જે અહીંયા મળશે એ અવિશ્વસનીય છે. એટલે ડેલ્ટા એસ ની વેલ્યુ આપણે અવિશ્વસનીય કહી શકીએ છીએ. એટલે આપણે અહીંયા સંપૂર્ણપણે ડેલ્ટા એસ નો ઉપયોગ કરી શકતા નથી. આટલા માટે કે ડેલ્ટા એસ ની વેલ્યુ આપણે ગ્રેટર ધેન 0 મળવાની છે, પરંતુ ડેલ્ટા એસ સંપૂર્ણપણે ઉપયોગ કરી શકતા નથી. આથી આવા સંજોગોમાં એટલે કે ડેલ્ટા એસ ની વેલ્યુ આપણને પર્યાવરણ પર આધાર રાખે છે. એટલે આવા સંજોગોમાં એક નવું વિધેય દાખલ કરવામાં આવ્યું, એક નવો અવસ્થા વિધેય દાખલ કરવામાં આવ્યું, અને એ અવસ્થા વિધેય છે ગિબ્સ મુક્ત ઉર્જા અથવા તો મુક્ત ઉર્જા. તો શા માટે s કરતા g વધારે પ્રાયોરિટી આપી શકાય? તો સમજીએ. તો નવું અવસ્થા વિધેય કયું છે? મુક્ત ઉર્જા. સમજીએ.
તો ડેલ્ટા એસ ની વેલ્યુ, ડેલ્ટા એસ વિશ્વની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય એટલે પોઝિટિવ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. પરંતુ જે ડેલ્ટા એસ છે પ્રણાલી અને પર્યાવરણ બંને પર આધાર રાખે છે. પ્રણાલીને માપી શકાય છે જ્યારે પર્યાવરણને માપવું અશક્ય છે અને પ્રાયોગિક માપી શકાતું નથી. આથી ડેલ્ટા એસ ની વેલ્યુ અવિશ્વસનીય મળે છે. એટલે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એક નવું વિધેય દાખલ કરવામાં આવ્યું જેને આપણે મુક્ત ઉર્જા વિધેય G તરીકે દર્શાવીશું. મુક્ત ઉર્જા G તરીકે દર્શાવીશું કે જેની અંદર ડેલ્ટા G પ્રણાલી સિસ્ટમ ડેલ્ટા G પ્રણાલી લેસ ધેન 0 હોય એટલે કે એની વેલ્યુ કેવી હોય? નેગેટિવ હોય. એની વેલ્યુ નેગેટિવ હોય. એટલા માટે જો નેગેટિવ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. પ્રક્રિયા આપમેળે થશે. પ્રક્રિયા આપમેળે થાય. અહીં ડેલ્ટા G એ માત્ર ને માત્ર પ્રણાલી પર આધારિત છે અને પ્રણાલીનું જે ફેરફાર છે માપવો શક્ય છે. પ્રણાલીમાં ફેરફાર માપવો કેમ કે નાનો વિસ્તાર છે માપવો શક્ય છે. જ્યારે ડેલ્ટા એસ વિશ્વ એ પ્રણાલી અને પર્યાવરણ બંને પર આધારિત છે. જ્યારે ડેલ્ટા G એ માત્ર ને માત્ર પ્રણાલી પર આધારિત છે એટલે અનુમાપન વિશ્વસનીય છે. આ વધુ ચોક્કસ હોઈ શકે છે. વિશ્વસનીય છે એટલે ડેલ્ટા G વધારે વિશ્વસનીય છે, વધારે ચોક્કસ હોઈ શકે છે. જ્યારે ડેલ્ટા S અવિશ્વસનીય છે એટલે ચોક્કસ ઓછું હોઈ શકે છે. પરંતુ બંને ડિપેન્ડ કરે છે. એટલે અહીંયા એમ કહી શકીએ કે જો ડેલ્ટા S વિશ્વની વેલ્યુ એટલે ડેલ્ટા S ની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે અને જો ડેલ્ટા G ની વેલ્યુ લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે. આમ અહીં કહી શકીએ છીએ કે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ બે બાબત દર્શાવે છે કે ડેલ્ટા S ની વેલ્યુ 0 કરતા વધારે હોય તો પ્રક્રિયા આપમેળે થશે અને ડેલ્ટા G ની વેલ્યુ લેસ ધેન 0 હોય એટલે નેગેટિવ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. જેને આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કહી શકીએ છીએ. પરીક્ષામાં એક ક્વેશ્ચન આવી શકે. પરીક્ષામાં એક ક્વેશ્ચન આવી શકે. ક્વેશ્ચન શું હશે? તો ડેલ્ટા S અને ડેલ્ટા G આ બંનેમાંથી ડેલ્ટા S અને ડેલ્ટા G માંથી કયું અવસ્થા વિધેય ખૂબ જ સરળ છે? કયું અવસ્થા વિધેય ખૂબ સરળ છે તો વિશ્વસનીય છે? તો કયું વિશ્વસનીય છે પ્રશ્ન આવી શકે તો ડેલ્ટા G. કેમ? કારણ કે ડેલ્ટા G એ માત્ર પ્રણાલી પર આધાર રાખે છે અને પ્રણાલીનું માપન કરવું શક્ય છે, સરળ છે. જ્યારે ડેલ્ટા S એ પ્રણાલી અને પર્યાવરણ બંને પર આધાર રાખે છે. જ્યારે પ્રણાલીનું માપન કરવું શક્ય છે પરંતુ પર્યાવરણનું માપન કરવું અશક્ય છે એટલે કે પ્રાયોગિક માપન કરી શકાતું નથી. આથી ડેલ્ટા S કેવું બને છે? અવિશ્વસનીય બને છે. જ્યારે ડેલ્ટા G વિશ્વસનીય બને છે. તો એક ક્વેશ્ચન તમને એક માર્ક્સનું નાનું પૂછાઈ શકે કે ડેલ્ટા G અને ડેલ્ટા S માંથી કોનું માપન શક્ય છે અથવા કોનું માપન સરળ છે પૂછાઈ શકે છે. આમ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કેવો હોય? ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ મારે કેવો હોય તો એમ કહી શકું કે જે પ્રક્રમ આપમેળે થતા હોય, સમજો જે પ્રક્રમ આપમેળે થાય છે, જે પ્રક્રમ આપમેળે થાય છે એની એન્ટ્રોપી ઘટે કહેવાય. 0 કરતા ઓછી એટલે ઘટી. એની એન્ટ્રોપી ઘટે જેની એન્ટ્રોપી 0 કરતા અહીંયા વધારે છે, 0 કરતા વધે છે ને, પ્લસ છે એટલે એન્ટ્રોપી વધે. જે આપમેળે થતા પ્રક્રમ છે એની એન્ટ્રોપી વધે, અને આપમેળે થતા પ્રક્રમની મુક્ત ઉર્જા ઘટે. માઈનસ એટલે ઘટે. આમ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કહી શકીએ છીએ. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમની વ્યાખ્યા આપવી હોય મારે તો આમ આપી શકું કે આપમેળે થતા પ્રક્રમમાં, લખતા રહેજો, આપમેળે થતા પ્રક્રમમાં પ્રક્રમની એન્ટ્રોપી વધે છે એટલે કે એન્ટ્રોપીનો ફેરફાર વધે છે અને આપમેળે થતા પ્રક્રમોમાં મુક્ત ઉર્જા ફેરફાર ઘટે છે. જેને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કહે છે. તો તમે ફરી એકવાર સમજી લેજો કે આપમેળે થતા પ્રક્રમમાં એન્ટ્રોપી વધે છે, આપમેળે થતા પ્રક્રિયામાં મુક્ત ઉર્જા ઘટે છે. જેને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કહી શકીએ છીએ. આથી કહી શકીએ છીએ કે અહીં બે વિધેય સમજવા જરૂરી છે. એક તો એન્ટ્રોપી સમજવો જરૂરી છે સંપૂર્ણ રીતે અને બીજો મુક્ત ઉર્જા સમજવો જરૂરી છે. તો આપણે અહીંયા ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની ચર્ચા કરી છે. હવે એની અંદર આવતા બે પદ છે, એક એન્ટ્રોપી અને બીજું છે મુક્ત ઉર્જા. તો હવે સમજવાનો પ્રયત્ન કરીશું કે એન્ટ્રોપી એટલે શું અને એને વિસ્તૃતમાં સમજીશું. ચાલો તો હવે સમજીશું એન્ટ્રોપી એટલે શું અને એમાં કઈ બાબતો યાદ રાખવાની છે, કઈ બાબતો સમજવાની છે.
तुम्हें कोई और देखे जलता है दिल बड़ी मुश्किलों से फिर હવે સમજીશું એન્ટ્રોપી. પહેલું પદ સમજીએ. એન્ટ્રોપી જેને આપણે S થી દર્શાવીશું. બરાબર છે. ચલો, તો એન્ટ્રોપી શું છે તો આગળ સમજી ગયા. એન્ટ્રોપી શું છે? અવ્યવસ્થાનું માપ છે. વ્યવસ્થાનું માપ છે. એન્ટ્રોપી શું છે? અવ્યવસ્થાનું માપ છે. બરાબર, એટલે કે સમજીએ, આગળ સમજી ગયા છે કે ઘન પદાર્થ હોય, પ્રવાહી પદાર્થ હોય આપણી પાસે, અને વાયુ હોય. તો આના ઘટકોને બીજાને કેવા ગોઠવે છે? નજીક ગોઠવાયેલા હોય. એટલે આની એન્ટ્રોપી કેવી હોય? ઓછી હોય. અને એન્ટ્રોપી કેવી હશે? ઓછી, કારણ કે એ વ્યવસ્થા વધારે છે. આની એન્ટ્રોપી વધુ હશે કારણ કે આના કરતા ઘટકોનો દૂર ગોઠવાય છે, અને એનો એન્ટ્રોપી સૌથી વધુ હશે. આગળ સમજાઈ ચૂક્યો છે, એટલે ફરી ડાયાગ્રામ દોરતો નથી. તમે આ લેક્ચરમાં સમજાઈ ચૂક્યો છો. બરાબર, એટલે ઘન, પ્રવાહી અને વાયુ ઘટક કણો નજીક ગોઠવાયેલા છે, એટલે વ્યવસ્થિત ગોઠવાયેલા છે, એટલે એન્ટ્રોપી ઓછી છે. જેટલી અવ્યવસ્થા વધે એટલે કે ની અસ્તવ્યસ્તતા વધે, એટલે અહીંયા અસ્તવ્યસ્ત ઓછી હશે, અહીંયા વધુ હશે, અહીંયા સૌથી વધારે છે. આપણે આગળ સમજી ગયા છીએ. બરાબર, આગળ સમજીએ. ત્યારબાદ બીજું એક લખીએ આગળ કે જેટલી અવ્યવસ્થા વધે છે, એટલે કે તેની અસ્તવ્યસ્તતા વધુ હોય, એની એન્ટ્રોપી S શું થાય? પણ વધુ હોય. એટલે જેની અસ્તવ્યસ્તતા વધારે એની એન્ટ્રોપી વધારે. ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ સાઈડ લો કે પ્રક્રિયકો છે. સમજો, પ્રક્રિયકો છે મારી પાસે. આ સાઈડ પ્રક્રિયકો છે, આ સાઈડ નિપજો છે. તો પ્રક્રિયકોના નિપજો છે મારી પાસે. તો એની અંદર નિપજોની અસ્તવ્યસ્તતા વધારે છે. માનો કે આની અસ્તવ્યસ્તતા વધારે છે, અસ્તવ્યસ્તતા વધુ છે, જ્યારે આની અસ્તવ્યસ્તતા ઓછી છે. તો બેમાંથી એન્ટ્રોપી વધારે બની હશે. તો જેની અસ્તવ્યસ્તતા વધુ હોય એની એન્ટ્રોપી વધુ હોય, એટલે આની એન્ટ્રોપી કેવી હશે? વધારે છે, જ્યારે એની એન્ટ્રોપી ઓછી. એટલે નિપજોની એન્ટ્રોપી વધારે હશે, પ્રક્રિયાની એન્ટ્રોપી વધારે છે. ક્યારે? જ્યારે અસ્તવ્યસ્તતા વધુ હોય ત્યારે. પણ હંમેશા સંજોગોમાં એવું બનતું નથી કે નિપજોની અસ્તવ્યસ્તતા વધારે છે, એવું બનતું નથી. ક્યારેક એવું બનશે કે એની અસ્તવ્યસ્તતા ઓછી હશે, પરંતુ જેની અસ્તવ્યસ્તતા વધારે હોય એની એન્ટ્રોપી વધારે છે, આપણે યાદ રાખવાનું છે. બરાબર, તો આપણે અહીંયા શું વાત કરીએ કે અવ્યવસ્થાનું માપ છે. આ ત્રણની વાત કરી તો સૌથી વધારે એન્ટ્રોપી વાયુની, એની ઓછી, સૌથી ઓછી. બરાબર, જેની અસ્તવ્યસ્તતા વધારે હોય એની એન્ટ્રોપી વધારે છે. ઉદાહરણ પણ લીધું આપણે, આ પ્રક્રિયકો અને નિપજોનું ઉદાહરણ લીધું. બરાબર, હવે આગળ વાત કરીએ. સમજો, ખાસ અગત્યની બાબત છે કે નોંધ કરી લેજો, ખાસ નોંધ કરી કે આ તમને ખૂબ જ ઉપયોગી બનવાનું છે. સમજો, કોઈ એક પ્રણાલી લો. બરાબર, દાખલા તરીકે આ એક બીકર લઈએ, અને આ બીકરમાં હું એક પ્રણાલી લઉં છું. માનો કે પ્રણાલી લઈએ. બરાબર, કોઈ પણ પ્રણાલી લઈ છે અને એની અંદર એક પ્રણાલી લઉં છું. આ બીકર છે, એની અંદર શું લીધું મેં? આ પ્રણાલી લીધી. સમજો, પ્રણાલી. તો જે એના ઘટક કણો છે, સમજો, જે ઘટક કણો છે, પ્રણાલી લીધી છે, એના જે ઘટક કણો છે એ ઘટક કણો દોરી દો. તો એ ઘટક કણો કદાચ આ રીતે ગોઠવાયેલા છે. માની લઈએ આના ઘટક કણો આ રીતે ગોઠવાયેલા છે. એના ઘટક કણો આ રીતે ગોઠવાયેલા છે. એટલે પ્રણાલી જે છે એ પ્રણાલીના ઘટક કણો આ રીતે ગોઠવાયેલા છે. હવે આ પ્રણાલીની અંદર હું બહારથી ઉષ્મા Q આપું છું. તો બહારથી સમજો, ઉષ્મા Q ખાસ આ વસ્તુ ખાસ અગત્યની છે. એટલે જે પ્રણાલી છે એ પ્રણાલીના ઘટક કણો આ રીતે ગોઠવાયેલા છે. એને હું બહારથી ઉષ્મા Q આપું છું. તો આ જે અંદર પ્રણાલી છે ઉષ્મા મેળવશે એટલે આ જે ઘટક કણો છે એની ગતિમાં વધારો થશે. એટલે ઘટક કણો શું કરશે? ગતિ કરતા થશે. પહેલા થોડા વ્યવસ્થિત ગોઠવાયેલા. હવે શું થશે? એની કાઇનેટિક એનર્જી, આણ્વીય ગતિ, કાઇનેટિક એનર્જી વધશે.
કાઇનેટિક એનર્જી વધે. એટલે કાઇનેટિક એનર્જી વધશે એટલે પેલા જે ઘટક કણો ગોઠવાયેલા છે વ્યવસ્થિત એ શું થશે, એકબીજાને અથડામણ કરશે, અસ્ત વ્યસ્ત વધશે. એટલે કાઇનેટિક એનર્જી વધી એટલે એની અસ્ત વ્યસ્તતા વધશે, અસ્ત વ્યસ્તતા વધે, અસ્ત વ્યસ્તતા વધે. અને અસ્ત વ્યસ્તતા વધે તો માટે એની એન્ટ્રોપીમાં પણ શું થશે, વધારો થશે. માટે એન્ટ્રોપી વધે. એટલે એનો મતલબ એવો થયો કે જો Q ઉષ્મા વધારીએ, ઉષ્મા Q આપીએ છીએ તો એની કાઇનેટિક એનર્જી વધે છે. અણુઓ જે સ્થિર ગોઠવાયેલા છે એની ગતિમાં વધારો થાય, આણ્વીય ગતિ, અણુઓની ગતિમાં વધારો થાય, અણુઓ એકબીજા સાથે અથડાવા લાગે, દૂર ભાગવા લાગે તો એની કાઇનેટિક એનર્જીમાં વધારો થાય છે, આણ્વીય ગતિમાં વધારો થાય છે. એટલે અણુઓની ગતિમાં વધારો થવાથી અસ્તવ્યસ્ત થશે એટલે એની એન્ટ્રોપી વધશે. એટલે આમ કહી શકીએ, અહીં બાજુમાં લખું છું કે જો Q વધારો તો સામે એન્ટ્રોપી પણ વધે છે. એટલે Q ચલે છે S લખી શકું. એટલે કે ઉષ્મામાં વધારો થતો એ તો એન્ટ્રોપીમાં વધારો થાય છે એમ દર્શાવી શકાય છે. એક બાબત ખાસ અગત્યની છે, નોંધજો, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. બીજી એક બાબત ખાસ, ચલો, એક આ અગત્યની બાબત નહોતી, બીજી એક અગત્યની બાબત નહોતી. એટલે આપણે કહી શકીએ કે ઉષ્માની અસર એન્ટ્રોપી પર થાય છે. ઉષ્મા વધારે તો એન્ટ્રોપી વધે છે, બરાબર. ચલો હવે બીજી બાબત નોંધીએ. બીજી બાબત તો ઉષ્માનું વિતરણ આપણે તાપમાન પર આધાર રાખે. જે આ ઉષ્મા જે T આપે છે એ શું પર આધાર રાખે, તો જે Q છે એ ઉષ્મા જે છે એ તાપમાન પર આધાર રાખે. શેની પર આધાર રાખે? તાપમાન પર આધારિત છે. આપણને ખ્યાલ છે કે ઉષ્મા ક્યાંથી મળે, આપણને તાપમાન આધાર મળે, તાપમાન પર આધારિત છે, બરાબર. Q છે તાપમાન પર આધારિત છે એમ કહી શકીએ. હવે સમજીએ, હું એક બીજી પ્રણાલી લઉં, એક પ્રણાલી લઉં, અહીંયા બીજી પ્રણાલી લઉં, સમજો. આનું તાપમાન વધારે છે, આ પ્રણાલી તાપમાન વધારે છે, આનું તાપમાન ઓછું છે. સમજો ખાસ, જો તમે ગયું સમજવામાં ના આવ્યું તો ગયું યાદ રાખજો, બરાબર. ચાલો સમજીએ. આ એક પ્રણાલી છે, અહીંયા આ પ્રણાલી છે, આના ઘટક કણો કંઈક આ રીતે દોરી દઈએ, બરાબર. અહીંયા પ્રણાલી છે, અહીંયા પણ પ્રણાલી છે, આ રીતે દર્શાવી દઈએ. ચલો, તો એક પ્રણાલી છે એનું તાપમાન વધારે છે, એક પ્રણાલી છે તાપમાન ઓછું છે, બરાબર છે. તો હું સિમ્પલ વસ્તુ કહું કે ભાઈ પાણી છે, એ પાણીને હું સિમ્પલ રીતે હાથમાં રાખું, અત્યારે ગ્લાસ પાણીમાં રાખું તો એના અણુઓ થોડા સ્થિર હશે, પણ એનું ગરમ કરીશ એટલે ગેસ મૂકીશ, તાપમાન વધારીશ તો એ અણુ શું કરશે, ઉછળવા લાગશે, એકબીજાથી દૂર ભાગવા લાગશે, અહીં અસ્ત વ્યસ્તમાં વધારો થશે. એટલે અણુની કાઇનેટિક એનર્જી વધશે, એટલે અણુ એકબીજાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરશે, એકબીજાથી દૂર જશે, એકબીજાને અથડામણ કરશે, એની કાઇનેટિક એનર્જી વધશે એટલે એની એન્ટ્રોપી વધશે. એટલે તાપમાન વધારે તો એની એન્ટ્રોપી વધી. એટલે તમે કહેશો કે સર અહીંયા તાપમાન વધારે છે એટલે આના ઘટક કણો જે છે એ અસ્ત વ્યસ્ત વધારે છે એટલે આની એન્ટ્રોપી વધુ હશે. તો વાત સાચી છે તમારી, એની એન્ટ્રોપી વધારે છે. અહીંયા તાપમાન ઓછું છે તો અહીંયા એન્ટ્રોપી ઓછી છે, અહીં તાપમાન ઓછું છે એટલે એની એન્ટ્રોપી ઓછી છે. વાત સાચી છે તમારી, બરાબર છે. હવે સમજો ખાસ. હવે આ ભાગને જો તો અહીંયાથી ભૂલી જાઓ, આ તાપમાન વધારે છે એટલે એન્ટ્રોપી વધારે છે, બરાબર છે. તાપમાન ઓછું છે એટલે એન્ટ્રોપી ઓછી છે, બરાબર છે. હવે આ ભાગને ભૂલી જાઓ, આટલો ભાગ યાદ રાખો. અહીંયા તાપમાન ઓછું છે તો એન્ટ્રોપી પણ ઓછી છે. મારે એન્ટ્રોપી વધારવી હોય તો શું કરીશ? તો એન્ટ્રોપી વધારવી હોય તો બહારથી ઉષ્મા આપીશ, Q આપીશ. ઉષ્મા આપીશ તો શું થશે? અણુની અંદર જે હશે એની શું થશે? કાઇનેટિક એનર્જી વધશે, અથડામણ થશે. એટલે ઉષ્મા આપવાથી એની કાઇનેટિક એનર્જી વધશે, કાઇનેટિક એનર્જી વધે મતલબ અસ્ત વ્યસ્તતા વધે, અને અસ્ત વ્યસ્તતા વધે તો એન્ટ્રોપી વધે. એટલે એનો મતલબ એવો થયો કે Q આપ્યું, ઉષ્મા આપી, એન્ટ્રોપી વધી. તાપમાન કેવું છે? ઓછું છે, છતાં પણ એની એન્ટ્રોપી વધી. ક્યારે? જ્યારે ઉષ્મા Q આપ્યું ત્યારે. એટલે અહીંયા લખું ખાસ સમજજો કે અહીંયા એન્ટ્રોપી S લખવું કે જ્યારે ઉષ્મા Q આપું છું, ઉષ્મા વધારું છું ત્યારે એન્ટ્રોપી વધે છે,
પરંતુ એનું તાપમાન ઓછું છે છતાં પણ એની એન્ટ્રોપી વધારે છે. એટલે અહીં લખી શકું કે S ચાલે છે Q/T. શા માટે? કારણ કે તાપમાન ઓછું છે પણ એન્ટ્રોપી વધારે. તાપમાન ઓછું પણ એન્ટ્રોપી વધારે. તાપમાન અને એન્ટ્રોપી બીજાના વ્યસ્ત પ્રમાણમાં થઈ ગયા. તાપમાન અને એન્ટ્રોપી જો અહીંયા સમપ્રમાણમાં છે. તાપમાન અને એન્ટ્રોપી સમપ્રમાણ છે. તાપમાન વધારે તો એન્ટ્રોપી વધારે છે. પરંતુ જ્યારે ઉષ્મા ઉમેરે છે ક્યારે? ત્યારે તાપમાન ઓછું હોય છે. અહીંયા તો એન્ટ્રોપી વધવાની છે અને ઉષ્મા આપીશ અને ઉષ્મા Q આપીશ તો અહીંયા શું લખી શકીશ? અહીંયા લખીશ એન્ટ્રોપી ચલે છે Q × T બંનેના સમપ્રમાણમાં. તાપમાન અને Q બંનેના સમપ્રમાણમાં. Q આપ્યું કાઇનેટિક એનર્જી વધી, તાપમાન તો વધુ છે અહીંયા તો બંને સમપ્રમાણમાં છે. પરંતુ આ ઘટનામાં શું થાય છે આપણા માટે અગત્યનું અહીંયા છે કે તાપમાન ઓછું છે પરંતુ એન્ટ્રોપી વધારે છે. એટલે એના વ્યસ્ત પ્રમાણ લખી શકીએ. Q ઉષ્મા આપીએ છીએ, Q ઉષ્મા આપવાથી એની કાઇનેટિક એનર્જી વધે એટલે Q આપવાથી એન્ટ્રોપી વધે છે. એટલે અસ્તવ્યસ્ત વધે એટલે એન્ટ્રોપી વધે છે. એટલે Q એન્ટ્રોપી એના સમપ્રમાણમાં જ્યારે તાપમાન એના વ્યસ્ત પ્રમાણમાં. આ એક સમીકરણ ખૂબ જ અગત્યનું છે. મેં લખી દઉં S ચલે છે Q/T. આ પણ સમીકરણ ખૂબ જ અગત્યનું છે. S ચલે છે Q/T. તો અહીંયા બે સમીકરણ થઈ છે આપણી પાસે કે Q ચલે છે S અને S ચલે છે Q/T. બરાબર છે. તો આ એક સમજૂતી ખાસ મેળવવાની હતી. આ બે બાબતો નોંધ કરજો, નોંધ 1 અને નોંધ 2 એ તમને ખૂબ જ ઉપયોગી બનવાની છે. બરાબર. તો આપણે એન્ટ્રોપીની વાત કરી કે એન્ટ્રોપીમાં ક્યારે ચેન્જીસ થાય છે. એન્ટ્રોપીમાં ચેન્જ ક્યારે થાય છે? જ્યારે તમે ઉષ્મા આપો છો ત્યારે એમાં રહેલા અણુઓની કાઇનેટિક એનર્જી વધે છે અને કાઇનેટિક એનર્જી વધે એટલે અસ્તવ્યસ્તતા વધે છે અને અસ્તવ્યસ્તતા વધે છે એટલે એન્ટ્રોપી વધે છે. જ્યારે તાપમાન વધારે હોય છે ત્યારે એન્ટ્રોપી તો વધારે હોય છે, પરંતુ તાપમાન ઓછું હોય છે ત્યારે એન્ટ્રોપી ઓછું હોય છે. પરંતુ જેનું તાપમાન ઓછું છે એવી પ્રણાલીને ઉષ્મા Q આપીએ ત્યારે એની એન્ટ્રોપીમાં વધારો થાય છે. ત્યારે લખી શકીએ છીએ કે S ચાલે છે Q/T લખી શકાય છે. બરાબર. ચલો ત્યારબાદ એન્ટ્રોપીની લાક્ષણિકતાઓ લખીએ. એના લક્ષણો કે એન્ટ્રોપીના લક્ષણો કયા કયા છે. લાક્ષણિકતા. બરાબર. એના લક્ષણો લખીએ તો લાક્ષણિકતા લખો તો કેરેક્ટરાઇઝ લખો, કોઈ પણ લખો. બરાબર. ચલો તો સમજીએ. તો એન્ટ્રોપી શું છે? તો સૌથી પહેલા તો એક અવસ્થા વિધેય છે. એન્ટ્રોપી શું છે? એક અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય છે. એન્ટ્રોપી એક અવસ્થા વિધેય છે. ત્યાર પછી વાત કરીએ તો એન્ટ્રોપી એ માત્રાત્મક ગુણધર્મ છે. માત્રાત્મક ગુણધર્મ છે એટલે માત્રા પર જથ્થા પર આધાર રાખે. જથ્થા પર આધાર રાખે. માત્રાત્મક ગુણધર્મ છે શું? જથ્થા પર આધાર રાખે. એટલે જથ્થો બદલાય તેનો ગુણધર્મ બદલાય. જથ્થો બદલાય એટલે એનો ગુણધર્મ બદલાય. એટલે કેમ લખી શકીએ કે પ્રણાલીનું કદ, જે પ્રણાલી હોય એ પ્રણાલીનું કદ, જથ્થો, ક્ષેત્રફળ વગેરે વધારવામાં આવે તો એન્ટ્રોપી S નું મૂલ્ય પણ વધે. આ વધારવામાં આવે કદ વધારો, જથ્થો વધારો, ક્ષેત્રફળ વધારો એની એન્ટ્રોપી પણ વધે. એટલે એન્ટ્રોપી શું છે? માત્રાત્મક ગુણધર્મ છે. એટલે કોઈ પ્રણાલી હોય એનું કદ વધારી દો તો એન્ટ્રોપી વધી જાય, જથ્થો વધારી દો તો એન્ટ્રોપી વધી જાય, ક્ષેત્રફળ વધારે તો એન્ટ્રોપી વધી જાય. એટલે આ વસ્તુ યાદ રાખજો. ખાસ અગત્યની બાબતો છે, આગળ કામમાં આવશે આ. ચલો ત્યાર પછી આવા અન્ય અવસ્થા વિધેય કયા છે? તો આંતરિક ઉર્જા U, આંતરિક ઉર્જા U, મુક્ત ઉર્જા G, મુક્ત ઉર્જા G, એન્થાલ્પી H. આ પણ અવસ્થા વિધેય છે, પરંતુ આના નિરપેક્ષ મૂલ્ય માપી શકાતા નથી. નિરપેક્ષ મૂલ્ય માપી શકાતા નથી. આપણને ખબર છે કે આપણે નિરપેક્ષ મૂલ્ય માપી ન શકાય, પરંતુ એન્ટ્રોપી S એ પણ અવસ્થા વિધેય છે, પરંતુ એનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. પરંતુ એનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. કેમ? કારણ કે જે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ હોય, યાદ રાખજો, શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ હોય એ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની 0 કેલ્વિન તાપમાને એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને એને એન્ટ્રોપી જે છે એ એન્ટ્રોપીનું મૂલ્ય S નું મૂલ્ય 0 હોય છે. એન્ટ્રોપીનું મૂલ્ય 0 હોય છે. એટલા માટે એન્ટ્રોપીનું નિરપેક્ષ શૂન્ય તાપમાન જે મૂલ્ય માપી શકાય છે જ્યારે આના મૂલ્ય માપી શકાતા નથી. છે તો સેમ જ બધા અવસ્થા વિધેય છે. આ ત્રણના અવસ્થા વિધેય છે એટલે એનું મૂલ્ય માપી શકાતા નથી. આનું મૂલ્ય પણ ના મપાવવું જોઈએ, પરંતુ 0 કેલ્વિન તાપમાને એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું હોય? 0 હોય છે. મોટા ભાગના પદાર્થો માટે 0 છે. કેટલાક અપવાદ છે એ આગળ સમજાવીશું. અત્યારે યાદ રાખો
કે નિરપેક્ષ શૂન્ય તાપમાને એનું મૂલ્ય 0 હોય છે એટલે એનું નિરપેક્ષ શૂન્ય તાપમાને માપી શકાય છે બરાબર। તો આ એક વસ્તુ ખાસ અગત્યની હતી કે એની લાક્ષણિકતામાં ત્રણ બાબતો હોય છે, એક અવસ્થા વિધેય, વાત કરીએ બરાબર કે અવસ્થા વિધેય છે, માત્રાત્મક ગુણધર્મ છે, કદ જથ્થો ક્ષેત્રફળ જેમ બદલાય એમ એન્ટ્રોપી બદલાય એટલે કે આ બધું વધે તો વધે, આ ઘટે તો ઘટે બરાબર। આ ત્રણ અવસ્થા વિધેય છે, એવું એન્ટ્રોપી અવસ્થા વિધેય છે, પરંતુ આ ત્રણના નિરપેક્ષ મૂલ્ય માપી શકાતા નથી, જ્યારે એના માપી શકાય છે। કેમ? કારણ કે એન્ટ્રોપી જે છે એ જે શુદ્ધ પદાર્થ છે, શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ છે, એની 0 કેલ્વિન તાપમાને એની એન્ટ્રોપી 0 હોય છે એટલે એના નિરપેક્ષ શૂન્ય તાપમાન મૂલ્ય માપી શકાય છે બરાબર। ચાલો તો આ વસ્તુ ખાસ અગત્યની। ત્યાર પછી એન્ટ્રોપીની આગળ વાત કરીએ કે એન્ટ્રોપીના મૂલ્યો ક્યારે ક્યારે બદલાય, સમજો। હવે સૌથી અગત્યનો ટોપિક આવો કે એન્ટ્રોપીના મૂલ્યો ક્યારે ક્યારે બદલાય, એ ખાસ અગત્યનું છે કે એન્ટ્રોપીના મૂલ્ય, ક્વેશ્ચન લખું અહીંયા નાનો કે એન્ટ્રોપીના મૂલ્યો એન્ટ્રોપી ક્યારે બદલાય, એન્ટ્રોપી ક્યારે બદલાશે। ચલો તો સૌથી પહેલી બાબત વાત કરીએ, અહીંયા બેઝિકલી વાત કરીએ તો એન્ટ્રોપીના મૂલ્ય ક્યારે બદલાશે, તો સૌથી પહેલી બાબત ક્યારે બદલાશે, જ્યારે ભૌતિક અવસ્થા બદલાય, પ્રણાલીની ભૌતિક અવસ્થા બદલાય ત્યારે એનું એન્ટ્રોપીનું મૂલ્ય બદલાશે। ની ભૌતિક અવસ્થા બદલે ત્યારે એનું એન્ટ્રોપીનું મૂલ્ય બદલાશે। કઈ રીતે સમજીએ? સૌથી પહેલા આપણે ઘન પદાર્થ લે, સમજો ઘન પદાર્થ। તો ઘન પદાર્થની અંદર ગોઠવણી કેવી હોય? ઘન પદાર્થની ગોઠવણી કેવી હોય? વ્યવસ્થિત હોય, અસ્વસ્થતા ઓછી હોય, એટલે એની એન્ટ્રોપી કેવી હશે? ઓછી હશે। એન્ટ્રોપી ઓછી હશે, ઘન પદાર્થની એન્ટ્રોપી ઓછી હશે બરાબર। આ ઘન પદાર્થમાંથી હું પ્રવાહીમાં ફેરવું, પ્રવાહીમાં ફેરવું, તો પ્રવાહીમાં ફેરવું તો ઘન પદાર્થને પીગાળીને પ્રવાહીમાં ફેરવીએ એટલે આ પ્રક્રિયા શું કહીશું? પીગલન કહીશું। શું કહીશું? પીગલન કહીશું। તો ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવા એટલે ઘન કરતા અણુઓ છૂટા ગોઠવાયેલા હોય, અસ્વસ્થતા વધારે હોય એટલે આના કરતા આની એન્ટ્રોપી વધશે, એટલે એન્ટ્રોપી વધે, આના કરતા એન્ટ્રોપી એની વધી બરાબર છે। એટલે પીગલન પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં વધારો થાય છે, યાદ રાખજો, પીગલન પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીનો વધારો થાય છે। હવે વાત કરું આગળ કે પ્રવાહી જે છે એ પ્રવાહીને હજુ વધારે ઉષ્મા આપવું, શું બનશે? બાષ્પ બનશે, તો વાયુ બનશે, અહીંયા લખું બાષ્પ બને બરાબર। તો બાષ્પના અણુઓ તો વધારે છૂટા છવાયેલા હોય, એમાં વધારે અસ્તવ્યસ્તતા જોવા મળે, એટલે આના કરતા આની એન્ટ્રોપી સૌથી વધારે, એટલે આની એન્ટ્રોપીમાં પણ શું થશે? વધારો થશે, એટલે આની એન્ટ્રોપી પણ વધશે। આ પ્રક્રિયાને શું કહીએ? તો બાષ્પીભવન કહીએ। શું કહે છે? બાષ્પીભવન। તો લખીએ આગળ બાષ્પીભવન પ્રક્રિયા, બાષ્પીભવન બાષ્પીભવન કહીએ છીએ। એટલે એનો કયો થયો કે ઘન પદાર્થને સમજો, ઘન પદાર્થને હું પીગાળું છું, એટલે કે ઉષ્મા આપીને પીગાળું છું, એટલે એની એન્ટ્રોપી ઓછી હોય છે, અને પીગળીને પ્રવાહી બને ત્યારે એન્ટ્રોપી વધે છે। પ્રવાહી હોય છે એને વધારે ઉષ્મા આપીને એનું બાષ્પમાં રૂપાંતર કરું ત્યારે એની એન્ટ્રોપીમાં વધારો થાય છે, એટલે બાષ્પીભવન પ્રક્રિયાની એન્ટ્રોપી વધે છે। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કોઈ પ્રક્રિયાની અંદર પીગલન દ્વારા એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય, તો એન્ટ્રોપીમાં વધારો થાય છે। બાષ્પીભવન દ્વારા એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય, તો એન્ટ્રોપીમાં વધારો છે। કોઈ પ્રક્રિયા એવી છે કે સીધું ઘનમાંથી હું બાષ્પમાં રૂપાંતર કરું, તો એ પ્રક્રિયા શું કહીએ છીએ આપણે? ઉદ્ધવપાતન કહીએ છીએ, તો ઉદ્દવીકરણ કહીએ છીએ આપણે। તો ઉદ્દવીકરણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન જો ઉદ્દવીકરણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન અહીંથી ઘનમાંથી બાષ્પમાં ફેરવાય તો એન્ટ્રોપીમાં સૌથી વધારો થાય। અહીંયા સૌથી ઓછી છે ને અહીંયા સૌથી વધારે છે, એટલે અહીંયા એન્ટ્રોપીમાં સૌથી વધારો થાય છે બરાબર। તો પરીક્ષામાં તમારે પ્રશ્ન પૂછી લે કે પીગલન, બાષ્પીભવન, ઉદ્દીપકરણ આ ત્રણ પ્રક્રિયાઓને એન્ટ્રોપીના ક્રમમાં ગોઠવો તો સૌથી વધારે એન્ટ્રોપી કોની હશે? તો સૌથી વધારે એન્ટ્રોપી કોની હશે? ઉદ્દીપકરણની એન્ટ્રોપી સૌથી વધારે હશે, કોના કરતા? બાષ્પીભવન કરતા, અને બાષ્પીભવન કરતા કોની વધારે હશે? પીગલન। તો સૌથી વધારે ઉદ્દીપકરણની એન્ટ્રોપી હશે
ત્યાર પછી બાષ્પીભવનની, ત્યાર પછી પીગલનની. ખ્યાલ આવે છે? તો અહીંયા સૌથી વધારે એન્ટ્રોપી કોની છે? ઉદ્દીકરણની. હવે આ પ્રક્રિયાની અંદર વાત કરીએ તો ઘન પદાર્થ છે એ ઘન પદાર્થને પીગળવા માટે ઉષ્મા આપવી પડે છે એટલે ઉષ્મા શોષક કહી શકીએ. અને પણ બાષ્પ ઉષ્મા આપી એટલે ઉષ્મા શોષક કહી શકીએ. ઘનને પીગળવા માટે ઉદ્દીકરણ કરવા માટે ઉષ્મા આપવી પડે એટલે એને પણ ઉષ્મા શોષક કહીએ. ત્રણે ત્રણ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે. આ સિમ્પલ એક વાત કરી. ચલો હવે બીજી વાત કરીએ. બીજી કે હવે બાષ્પમાંથી હું પ્રવાહીમાં રૂપાંતર કરું પાછું. એટલે હવે બાષ્પ છે બાષ્પમાંથી હું પ્રવાહીમાં રૂપાંતર કરું. બાષ્પ છે એ બાષ્પમાંથી હું પ્રવાહીમાં રૂપાંતર કરું તો બાષ્પથી પ્રવાહીમાં રૂપાંતર એટલે શું થાય છે? આપણે પ્રવાહીકરણ કહીએ છીએ. શું થાય? પ્રવાહીકરણ કહીએ છીએ. તો આ પ્રક્રિયા દરમિયાન પ્રવાહીકરણ દરમિયાન એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય છે? તો અહીંયા બાષ્પની એન્ટ્રોપી વધારે હોય, પ્રવાહીની એન્ટ્રોપી ઓછી હોય એટલે એન્ટ્રોપીમાં શું થાય છે? ઘટાડો થાય છે. એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે એટલે એન્ટ્રોપી પ્રવાહીકરણ દરમિયાન એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે જ્યારે અહીંયા એન્ટ્રોપીમાં વધારો થતો. હવે એ જ રીતે પ્રવાહીકરણ દરમિયાન પછી વાત કરું કે પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર કરીએ છીએ. પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર કરીએ એટલે એ પ્રક્રિયા શું કહે છે? સ્ફટિકીકરણ કહે. શું કહે? સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ પ્રક્રિયા કહેવાય. તો સ્ફટિકીકરણ પ્રક્રિયા છે એની અંદર પ્રવાહીની એન્ટ્રોપી વધારે હોય અને એન્ટ્રોપી ઓછી હોય એટલે એન્ટ્રોપીમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે સ્ફટિકીકરણ પ્રક્રિયા દરમિયાન પણ એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા લઈએ કે આ પ્રક્રિયાની ઊંધી પ્રક્રિયા લઈએ એટલે બાષ્પમાંથી હું પાછું એને ઘનમાં રૂપાંતર કરું. ઘનમાં રૂપાંતર કરું તો એ પ્રક્રિયા કઈ હશે? તો એ પ્રક્રિયાને આપણે સંગનન પ્રક્રિયા કહીએ. શું કહે છે? સંગનન પ્રક્રિયા કહે છે. યાદ રાખજો. શું કહે છે? સંગનન. તો અહીંયા પણ એન્ટ્રોપીમાં સૌથી ઘટાડો થાય છે એટલે અહીંયા પણ શું લખીશું કે એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે એટલે ઘટાડો. એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે એટલે પરીક્ષામાં તમે પૂછી શકે કોઈ પણ પ્રક્રિયા આપીને કે કઈ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં વધારો થાય છે, કઈ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં વધારો થાય છે, ઘટાડો વધારો ને પૂછી શકે છે. બરાબર. તો અહીંયા ત્રણ પ્રક્રિયાઓ જોઈએ. અહીંયા 6 પ્રક્રિયાઓ જોઈએ આપણે કુલ. એમાંની જે 3 પ્રક્રિયા છે સમજીએ. 2 પ્રક્રિયા લઈએ એટલે તમને ખાસ ખ્યાલ આવે. તો 3 પ્રક્રિયા કઈ છે? પહેલી પ્રક્રિયા લઈએ પીગલન. ત્યાર પછી પેલી પ્રક્રિયા પીગલન છે આ સાઈડ. પછી બીજી કઈ છે? બાષ્પીભવન. બાષ્પીભવન. અને ત્રીજી પ્રક્રિયા કઈ હતી આપણી? ઉદ્દીકરણ. ઉદ્દીકરણ. તો આ જે 3 પ્રક્રિયા છે એની અંદર ઉષ્મા આપીને જો ઘનને પીગળવા માટે ઉષ્મા આપવી પડી, પ્રવાહીને બાષ્પમાં રૂપાંતર કરવા ઉષ્મા આપવી પડી, ઘનને પ્રવાહીમાં ફેરવવા માટે ઉષ્મા આપવી પડી. એટલે ઉષ્મા આપવી પડે છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે ડેલ્ટા H ની વેલ્યુ કી મળે? આપણને પોઝિટિવ મળે. ત્રણે ત્રણ દરમિયાન અહીંથી અહીંયા રૂપાંતર થયું ત્યારે એન્ટ્રોપી વધી, અહીંયાથી અહીંયા રૂપાંતર થયું એન્ટ્રોપી વધી, અહીંયાથી અહીંયા રૂપાંતર થયું ત્યારે એન્ટ્રોપી વધી. એટલે આ 3 પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં વધારો થાય છે. ખાસ યાદ રાખજો 3 પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં વધારો થાય છે એટલે કઈ પ્રક્રિયા? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. જ્યારે આ સાઈડ વાત કરીએ છીએ ત્યારે કઈ પ્રક્રિયા? પ્રવાહીકરણ. પ્રવાહીકરણ. ત્યારબાદ સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ. અને ત્રીજી પ્રક્રિયા છે સંગનન. તો આ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં શું થાય છે? ઘટાડો થાય છે. એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે. ઉષ્મા મુક્ત થાય છે એટલે કઈ પ્રક્રિયા કહીશું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આને માટે ડેલ્ટા H બરાબર નેગેટિવ મળશે. તો આટલી બાબતો ખાસ યાદ રાખજો. તો એન્ટ્રોપી ક્યારે બદલાય છે? તો જ્યારે એની ભૌતિક અવસ્થા બદલાય. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી બાષ્પ, બાષ્પમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન. જ્યારે એન્ટ્રોપી બદલાય છે એટલે એની જે ઘન અવસ્થા એટલે કે એની ભૌતિક અવસ્થાઓ બદલીએ છે ત્યારે એની એન્ટ્રોપીમાં ફેરફાર થાય છે. ત્યારે શું કહે છે? એની એન્ટ્રોપીમાં ફેરફાર થાય છે. અહીંયા એક બીજી બાબત નોંધવા જેવી છે ખાસ કે અહીંયા ઉદ્દીકરણની વાત કરીએ કે ડેલ્ટા S એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા S કોઈ માટે ઉદ્દીકરણ બરાબર લખવું હોય મારે શું લખાય? ડેલ્ટા S પીગલન. ડેલ્ટા S પીગલન પ્લસ ડેલ્ટા S બાષ્પીભવન. એટલે આ પ્રક્રિયા અને આ પ્રક્રિયાનો સરવાળો કરો ત્યારે ઉદ્દીકરણ જેટલો થાય છે. એટલે અહીંયા ડેલ્ટા S ઉદ્દીકરણ બરાબર પીગલન અને બાષ્પીભવનનો સરવાળો કહી શકીએ છીએ. એ જ રીતે સંગનનની વાત કરું
તો ડેલ્ટા એસ સંકલન બરાબર લખવું હોય તો શું લખાશે? તો ડેલ્ટા એસ પ્રવાહીકરણ અને ડેલ્ટા એસ સ્ફટિકીકરણનો સરવાળો. ડેલ્ટા એસ પ્રવાહીકરણ પ્લસ ડેલ્ટા એસ સ્ફટિકીકરણ. ખ્યાલ આવે છે? તો આ પણ એક અગત્યનું સૂત્ર બને છે, ખાસ યાદ રાખજો. પરીક્ષાની અંદર તમને કોઈ પણ ડેટામાં આપેલી હોય અને ત્રીજી ટર્મ શોધવાની, જેમ કે પીગલન આપેલું હોય અને ધ્રુવીકરણ આપેલું હોય તો બાષ્પીભવન શોધવાનું હોય, આ બે આપેલા હોય તો આ શોધવાનું હોય. અહીંયા તમને આ બે આપેલા હોય, આ શોધવાનું હોય, આ બે આપેલા હોય, કોઈ પણ બે બાબતો આપેલી હોય ત્રીજી શોધવાનું કે પણ તમે શોધી શકો છો. તો એન્ટ્રોપી ક્યારે બદલાય છે? તો જ્યારે એની ભૌતિક અવસ્થા બદલાય છે ત્યારે એની એન્ટ્રોપી બદલાતી હોય છે. એક બાબત ખાસ અગત્યની છે, આ નોંધી લેવાની છે, જે ખૂબ જ ઉપયોગી બનવાનું છે. બરાબર? ચલો, ત્યાર પછી બીજી અન્ય કેટલીક બાબતો છે. આ એની ભૌતિક અવસ્થા બદલાય છે ત્યારે વાત કરી. બીજો જવાબ જોઈએ કે એન્ટ્રોપી ક્યારે બદલાય. તો પહેલી બાબત કઈ છે કે એની ભૌતિક અવસ્થા જ્યારે બદલાય છે, એન્ટ્રોપીની ભૌતિક અવસ્થા બદલાય છે ત્યારે એની એન્ટ્રોપી ચેન્જ થતી હોય છે. બીજી બાબત કે એન્ટ્રોપી બીજી ક્યારે ક્યારે બાબતોમાં ચેન્જ થાય, બીજા મુદ્દામાં જોઈએ. તો પહેલો જવાબ લખ્યો આપણે કે એન્ટ્રોપી ક્યારે બદલાય. તો એન્ટ્રોપી ક્યારે બદલાય છે? જ્યારે ભૌતિક અવસ્થા બદલાય છે ત્યારે. બીજો જવાબ નંબર 2 કે એન્ટ્રોપી જે એન્ટ્રોપી છે એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે તાપમાન બદલાય તો એન્ટ્રોપી બદલાય. કેમ છે? તાપમાન બદલાય તો એન્ટ્રોપી બદલાય છે. બરાબર? સમજીએ, ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે તાપમાન વધે તો એન્ટ્રોપી વધે. એટલે દાખલા તરીકે લો કે અહીંયા લો H2O લિક્વિડ લઉં છું અને આ સાઈડ પણ લઉં છું H2O લિક્વિડ લઉં છું. બંને તરફ પ્રવાહી છે, બંને સંયોજન સમાન જ છે અને બંનેની સ્થિતિ પણ સમાન છે. પરંતુ જે આ સંયોજન છે એને હું 40 સેલ્સિયસ તાપમાને હું ગરમ કરીશ, જ્યારે એને હું 80 સેલ્સિયસે ગરમ કરીશ. તો અહીંયા તાપમાન વધારે છે, અહીંયા તાપમાન વધારે છે, અહીંયા તાપમાન ઓછું છે. એટલે આની એન્ટ્રોપી ઓછી હશે. કેમ? જેમ તાપમાન વધારે સમપ્રમાણમાં છે ને, જેમ તાપમાન વધારે એની એન્ટ્રોપી વધારે, એટલે એની એન્ટ્રોપી વધારે હશે, સૌથી વધારે હશે. ખ્યાલ આવે છે? એટલે જ્યારે બંને સંયોજન સમાન હોય, પરિસ્થિતિ સમાન હોય અને બંને તાપમાને ગરમ કરીશ તો જે તાપમાન વધારે છે એની એન્ટ્રોપી વધારે હશે. એટલે એન્ટ્રોપી ક્યારે બદલાય છે? તો તાપમાન બદલાય એની એન્ટ્રોપી બદલાય છે. એક બાબત આ ખાસ અગત્યની છે. ત્રીજો મુદ્દો જોઈએ કે એન્ટ્રોપી ક્યારે બદલાય. તો એન્ટ્રોપી જે છે એ એન્ટ્રોપી, ખાસ સમજો, જે એન્ટ્રોપી છે એના મોલના સમપ્રમાણમાં હોય. એના મોલના સમપ્રમાણમાં. આગળ વાત કરી જથ્થો, માત્રાત્મક ગુણધર્મ છે. જથ્થો, કદ, દળ બદલાય ત્યારે ને, એટલે એનો મોલ વધે તો એની એન્ટ્રોપી વધે છે. મોલ વધે ત્યારે એની એન્ટ્રોપી વધે છે. દાખલા તરીકે ઉદાહરણ લો કે કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ માંથી મને મળે છે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળે છે. બરાબર છે? તો આના કેટલા મોલ છે? આના 1 મોલ છે. પ્રક્રિયકના મોલ કેટલા છે? 1 છે. નિપજના મોલ કેટલા? આનો 1 અને આનો 1 મોલ એટલે 2 મોલ છે. બંનેના કેટલા મોલ છે? 2 મોલ છે. તો આના કરતા આની એન્ટ્રોપી વધારે હશે. આના કરતા આની એન્ટ્રોપી કેમ? કારણ કે આના 2 મોલ છે, આના 1 મોલ છે. એટલે મોલ વધે તો એન્ટ્રોપી વધે. પરંતુ બીજી એક બાબત જોઈએ કે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ છે, અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ છે. એટલે સોલિડ ટુ સોલિડ છે, અહીંયા ગેસિયસ સ્વરૂપ છે. એટલે આગળ તમે વાત કરી કે ભૌતિક અવસ્થા બદલાય ત્યારે પણ એન્ટ્રોપી વધે છે. એટલે અહીંયા સોલિડ થી ગેસમાં કન્વર્ટ થાય છે એટલે એની એન્ટ્રોપી વધે છે. પરંતુ જ્યારે તમને બે બાબત આપેલી હોય, જો એ ભૌતિક અવસ્થા પણ બદલાય છે અને એના મોલ પણ બદલાય છે. ભૌતિક અવસ્થા પણ બદલાય છે અને મોલ પણ બદલાય છે. તો ક્યારેક એવી પ્રક્રિયા આવી જાય કે જેની અંદર ભૌતિક અવસ્થા પણ આપેલી હોય અને મોલ પણ આપેલા હોય, ત્યારે તમારે એન્ટ્રોપી નક્કી કરવી હોય તો ત્યારે તમારે મોલને પ્રાયોરિટી આપવાની. જેના મોલ વધારે હશે એની એન્ટ્રોપી વધારે હશે, જેના મોલ વધારે છે એની એન્ટ્રોપી વધારે હશે. પછી તમે પ્રાયોરિટી આપજો એની ભૌતિક અવસ્થા. એટલે ભૌતિક અવસ્થા અને મોલ બંને સાથે આપેલું હોય ત્યારે એન્ટ્રોપી નક્કી કરવા માટે પ્રાયોરિટીમાં મોલને ધ્યાનમાં રાખવા પડે. બરાબર છે? ચલો, ત્યાર પછી આગળનું જોઈએ. આગળનું કે નંબર 4, એન્ટ્રોપી ક્યારે બદલાય. તો નંબર 4 કે એન્ટ્રોપી ક્યારે બદલાશે? તો જ્યારે કદમાં ફેરફાર થાય, એટલે કે એન્ટ્રોપી ચલે છે v, એટલે કદ બદલાય, કદમાં વધારો કરો. આગળ છે ને, કદમાં વધારો કરો, માત્રાત્મક ગુણધર્મ છે એટલે કદમાં વધારો કરો તેને એન્ટ્રોપી
બદલાશે. દાખલા તરીકે કોઈ પ્રણાલી છે એનું 5 લીટર લઈએ છીએ તો એમાં એન્ટ્રોપી કંઈક તો હશે, કંઈક એન્ટ્રોપી છે. આ 5 લીટરને હું 10 લીટરમાં કન્વર્ટ કરી દઉં તો એની એન્ટ્રોપીમાં વધારો થાય. શું થાય? એન્ટ્રોપીમાં વધારો. કેમ કે 5 લીટરથી 10 લીટર કદ કર્યું એટલે એની એન્ટ્રોપીમાં વધારો થયો. કેમ? કારણ કે એનું કદ વધે તો એન્ટ્રોપી વધે છે. એટલે કોઈ પ્રણાલી છે એની 5 લીટરમાંથી 10 લીટર કરીએ છીએ ત્યારે એની એન્ટ્રોપી વધે છે. બરાબર, એક પણ બાબત ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી બીજું એક ઉદાહરણ જોઈએ તો સિમ્પલ લઈએ. હા, માનો કે એક થેલી લઈએ, થેલીની અંદર લખોટીઓ ભરી દઉં. હું આપણી થેલી લઉં અને લખોટીઓ ભરી દઉં તો લખોટીઓ ભરીશ તો બધી એકબીજાને અડીને ગોઠવાઈ જશે. એકબીજાને અડીને. ત્યારે એનું કદ કેટલું છે તો એ જે થેલી છે એ થેલી જેટલું છે, પરંતુ એ થેલી હું તોડી નાખું અથવા એ થેલીમાંથી બધી લખોટીઓ જમીન પર નાખું તો એ લખોટીને પ્રસરવા માટે એક મોટું કદ મળી જશે. જે આપણો ફ્લોર હોય છે, જે જમીન હોય છે એ જમીન મોટું હોય છે એટલે કદ વધી જાય છે, એટલે એ વધારે વિસ્તૃતમાં ફેલાઈ શકે છે, એટલે એની અસ્તવ્યસ્તતા વધે છે. એટલે જે કદ છે એ કદ વધારે મળે છે, એટલે કદ વધારે મળે છે એટલે એન્ટ્રોપી વધુ જાય છે. એટલે એમ કહી શકીએ કે એન્ટ્રોપી એના કદના સમપ્રમાણમાં હોય છે એમ કહી શકીએ છીએ. ત્યાર પછી બીજું ઉદાહરણ સમજીએ, જેમ કે ટાયર હોય. તો ટાયરની અંદર જે હવા ભરેલી હોય એ નિશ્ચિત હોય એટલે એની હવા બહાર નીકળી શકતી નથી, એટલે એની એન્ટ્રોપી ઓછી હશે. પરંતુ જ્યારે પંચર થાય છે ત્યારે અંદરની રહેલી હવા બહાર આવે છે ત્યારે વાતાવરણ મોટા કદમાં પ્રસરણ પામે છે. એટલે નાના કદથી મોટા કદમાં પ્રસરણ પામે છે, એટલે ટાયરની અંદર કરતાં બહાર એની એન્ટ્રોપી વધારે હોય છે. તો જ્યારે કદ વધે છે ત્યારે એની એન્ટ્રોપી વધારો થાય છે. આ બાબત ખાસ યાદ રાખજો. બરાબર છે? કેટલાક વ્યવહારિક ઉદાહરણ પરીક્ષામાં તમને પૂછી શકે છે. પાંચમી બાબત જે છે, પાંચમું પરિબળ જે છે કે એન્ટ્રોપી ક્યારે બદલાય છે તો એન્ટ્રોપી એના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખાસ અગત્યનું, બધા સમપ્રમાણમાં હતું. આ એક પરિબળ એવું છે કે જેના દબાણ વ્યસ્ત પ્રમાણ છે. તો દબાણ કોને લાગુ પડીએ છે તો દબાણ P કોને લાગુ પડે? વાયુરૂપ ઘટકો માટે લાગુ પડે. કોની માટે લાગુ પડે? દબાણ વાયુરૂપ ઘટકો માટે લાગે. હવે જ્યારે કોઈ ઘટકો છે, માનો કે વાયુરૂપ અવસ્થામાં છે, એટલે આ ઘટક કણો આ રીતે વાયુરૂપમાં ગોઠવાયેલા છે. સમજો આ રીતે ગોઠવાયેલા છે અને આ ઘટકોને હું દબાણ પ્રેશર કરીશ, દબાણ કરીશ, હું અહીંયા દબાણ વધારીશ, દબાણ P વધારું, દબાણ P વધે. સમજો દબાણ P વધશે તો શું થશે? તો આ ઘટક કણો દબાણ વધવાથી એકબીજા નજીક આવશે. ફુગ્ગાની અંદર રહેલા હવા હોય, મતલબ ફુગ્ગાની અંદર હવા ભરી છે એનું દબાણ વધારીશ તો શું થશે? એના ઘટક કણો એકબીજાની નજીક આવશે. એટલે આ ઘટક કણો જે દૂર હતા તે હવે કેવા આવશે? નજીક આવશે. અને આપણને ખબર છે કે ઘટક કણો નજીક આવે તો એનું અવ્યવસ્થાનું માપ ઘટે એટલે એન્ટ્રોપી ઘટે. શું થાય? અવ્યવસ્થા ઘટે એટલે એન્ટ્રોપી ઘટે. એટલે દબાણ P વધ્યું તો એન્ટ્રોપી ઘટે છે. એટલે જે P વધારો, દબાણ વધારો, કોઈ પણ ઘટકો માટે દબાણ P વધારો છો એટલે એના ઘટક કણો નજીક આવે છે, નજીક આવે એટલે અવ્યવસ્થાનું માપ ઘટે છે, એટલે કે અસ્તવ્યવસ્થા ઓછી થાય છે, એટલે એન્ટ્રોપી ઓછી થાય છે. એટલે દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહી શકીએ. એટલે એન્ટ્રોપી અને દબાણના વ્યસ્ત પ્રમાણ, એટલે દબાણ વધારો તો એન્ટ્રોપી ઘટે છે. તો એન્ટ્રોપી ક્યારે બદલાય? તો એક ભૌતિક અવસ્થા બદલાય ત્યારે. તાપમાન વધારો તો એન્ટ્રોપી વધે, મોલ વધારો તો એન્ટ્રોપી વધે, કદ વધારો તો એન્ટ્રોપી વધે, દબાણ વધારો તો એન્ટ્રોપી ઘટે. એક બાબત ખાસ જોઈએ આપણે. બરાબર. અને છેલ્લી બાબત જે આપણે વાત કરી કઈ કે ભૌતિક અવસ્થાને આધારે, તો અહીંયા લખતા નથી આપણે, કે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ ભૌતિક અવસ્થાના આધારે. પરંતુ બીજી બાબત કરીએ કે જે વાત કરી કે ભૌતિક અવસ્થાના આધારે એની અંદર માનો કે કોઈ બરફ H2O લો, H2O સોલિડ હોય, એમાંથી H2O લિક્વિડ અને એમાંથી H2O ગેસિયસ, ત્રણે ત્રણ પાણી જ છે. પાણીના અણુઓ સમાન હોવા જરૂરી છે. તો ત્રણમાંથી એન્ટ્રોપી વધારે કોની હશે? ગેસિયસની. લખીએ ડેલ્ટા S ગેસિયસની વધારે હશે, ગ્રેટર ધેન ડેલ્ટા S લિક્વિડની ઓછી હશે અને સૌથી ઓછી ડેલ્ટા S સોલિડની હશે. બરાબર. તો આ બાબત પણ ખાસ મહત્વની છે. તેની ભૌતિક અવસ્થા બદલાય ત્યારે એની શું થાય છે? એન્ટ્રોપી બદલાય છે. એટલે કે 5 પરિબળ આપણને ખાસ અગત્યના છે કે જે એન્ટ્રોપી બદલાય છે. એક ભૌતિક અવસ્થા, તાપમાન, મોલ, કદ, દબાણ. બરાબર. આ 5 અવસ્થાઓ ખાસ છે. 5 પરિબળો ખૂબ જ અગત્યના છે. આ ઉપરાંત પણ કેટલાક પરિબળો જે એન્ટ્રોપીની અસર કરે છે જે તમને કોઈ બુકમાં મળશે નહીં, પરંતુ સામાન્ય રીતે વિચારીએ તો આપણને ખ્યાલ આવશે કે કઈ બાબતો છે જે એન્ટ્રોપીની અસર કરશે. આ 5 બાબતો તો બુકમાં પણ નથી, પરંતુ એને ખાસ સમજવી જરૂરી છે. અને ત્યાર પછી કેટલીક બાબતો એવી પણ છે કે જે આપણે બુકમાં નથી, પરંતુ એને પરીક્ષામાં ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામ પૂછાતી હોય છે જે બીજા ચેપ્ટર સાથે રિલેટેડ છે. તો અહીંયા પણ સમજીએ
તો કઈ કઈ બાબત છે તો 6 નંબર કરી નોંધજો તમે આ બાબતો ખાસ અગત્યની છે કે બીજી કેટલીક બાબતો એવી છે કે જે એન્ટ્રોપીને અસર કરે છે જેમ કે સિમ્પલ ઉદાહરણ લઈએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા જે ઇલેક્ટ્રોન હોય છે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એન્ટ્રોપીને અસર કરે છે કઈ રીતે અસર કરે છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ એની એન્ટ્રોપીમાં વધારો થાય ઉદાહરણ તરીકે લઈએ ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય એટલે કઈ રીતે દાખલા તરીકે લખો કે હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના 1s1 છે હિલિયમ છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 છે તો અહીંયા ઇલેક્ટ્રોન એક જ છે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન 2 છે એટલે આની એન્ટ્રોપી વધારે હશે જ્યારે આની એન્ટ્રોપી ઓછી હશે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ પણ એની એન્ટ્રોપી પર અસર કરે છે ત્યાર પછી જે આગળની બીજી બાબત છે કે અણુની ભૌમિતિક સમઘટકતા અત્યારે બધી બાબતો શીખવાનું નથી તમે ખાલી યાદ રાખજો જ્યારે ચેપ્ટર ચાલશે બધા ભૌમિતિક સમઘટકતા એટલે શું એ સમજાવીશ બરાબર ત્યારે સમજો એટલે ભૌમિતિક અણુ બે હોઈ શકે એક સમમિત હોઈ શકે અથવા અસમમિત હોઈ શકે સમમિત એટલે બંને અણુ સમાન અસમમિત એટલે બંને અણુ જુદા જુદા બરાબર તો જેની અંદર અણુઓ સમાન હોય એટલે કે અસમમિત હોય તો એની એન્ટ્રોપી વધારે હોય એટલે અસમમિત હોય તો એની એન્ટ્રોપી વધારે હોય અને જે સમમિત હોય એની એન્ટ્રોપી ઓછી હોય ઉદાહરણ તરીકે સમજીએ ઉદાહરણ તરીકે બે પરિબળ લો એક કાર્બન મોનોક્સાઇડ અને બીજું લઉં છું F2 બોન્ડ F લખાય બંને પરમાણુ સમાન એટલે આ F2 છે એ કેવો છે સમમિત છે એટલે આ સમમિત છે જ્યારે આ કેવો છે અસમમિત છે એટલે આની એન્ટ્રોપી વધારે હોય અને એન્ટ્રોપી ઓછી હોય ખ્યાલ તો એન્ટ્રોપી અસર કરતા પરિબળો અન્ય કયા છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ એન્ટ્રોપી વધે ત્યારબાદ જે સમમિત હોય તો એન્ટ્રોપી ઓછી થાય અસમમિત હોય તો એની એન્ટ્રોપી વધે અણુની ભૌમિતિક સમઘટકતા છે એ પણ ક્યારેક એન્ટ્રોપી પર અસર કરતી હોય છે ત્યારબાદ અણુની રચના ત્યારબાદ આગળ જોઈએ કે અણુની રચના અથવા એમ કહી શકીએ અણુની પુનઃરચના પણ ક્યારેક અસર કરતી હોય છે કેવી રીતે અસર કરે તો સમજીએ અહીંયા મિત્રો ખાસ કેટલીક સંજોગોમાં તમે ખોટા પડો છો તો કોઈ ઈગ લઈએ ઈંડું બરાબર એ ઈંડાને ગરમ કરીએ ત્યારે ઈગ શું બનશે સોલિડ ઈગ બનશે સોલિડ ઈગ બધાને ખ્યાલ છે બરાબર કે ઈંડું હોય અને તમે ગરમ કરો તમે ગરમ કરો તો શું થશે સોલિડ બનશે એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછી દઈએ કે બેમાંથી એન્ટ્રોપી કોની વધારે છે તો સિમ્પલ બધા શું થશે કે જે સોલિડ છે આ ઇક્યો લિક્વિડ સ્વરૂપમાં અંદર જે ઈંડું હોય અંદર લિક્વિડ હોય અને ગરમ કરતું બોઇલ થાય એટલે સોલિડ બની જાય એટલે તમારી ખબર છે કે અણુઓ નજીક ગોઠવાશે એ કારણ પણ છે બીજું કારણ સમજીએ કે જે ઈગ છે એની અંદર રહેલા જે પ્રોટીનના અણુઓ છે એ પ્રોટીનના અણુઓ કઈ રીતે ગોઠવાયેલા છે તો એ અણુઓ આ રીતે ગોઠવાયેલા છે બાયોલોજીમાં આવશે તમારે શીખવાનું પ્રોટીનના અણુઓ આ રીતે ગોઠવાયેલા છે એટલે અહીંયા નિયમિત રચના જોવા મળે છે એટલે અસ્તવ્યસ્તતા ઓછી છે એટલે એની એન્ટ્રોપી પણ કેવી હશે ઓછી હશે જ્યારે એને ગરમ કરો છો ત્યારે જે બને છે ત્યારે એની રચના કંઈક આ પ્રકારની અસ્તવ્યસ્તતા બને છે એટલે અહીંયા રચના કેવી બને છે અનિયમિત એટલે કે અસ્તવ્યસ્ત બને છે એટલે એની એન્ટ્રોપી વધારે હોય છે એટલે અણુની પુનઃરચના પહેલા અણુ આવો તો અને ગરમ કરવાથી આવું કંઈક બનેલા એની પુનઃરચના પણ એન્ટ્રોપીને અસર કરતી હોય છે બરાબર આ આપણી બાબત એક અગત્યની છે ત્યાર પછી આગળ એક બીજો જોઈએ નવા નંબર કે એન્ટ્રોપીને અસર કરતા પરિબળો જોઈએ છે કે કયા અસર કરી શકે ત્યારબાદ એક સિમ્પલ વસ્તુ લઈએ કે ઇલાસ્ટિક રબર છે પ્રશ્ન આપણો અગત્યનો છે ઇલાસ્ટિક રબર જે છે એ રબરને આપણે ખેંચતા એની એન્ટ્રોપીમાં શું ફેરફાર થશે તો મિત્રો બધા કહે છે કે સર ઇલાસ્ટિક રબર હોય એ સામાન્ય પરિસ્થિતિમાં વ્યવસ્થિત હોય છે
અને એને ખીંચીએ લાંબુ થાય છે એટલે અનિયમિત બને છે, એટલે ત્યાં એન્ટ્રોપીમાં ચેન્જ થાય છે. તો એના મિત્રો સમજીએ તો તમે જો એમ કહો કે જ્યારે ખીંચવાથી એન્ટ્રોપીમાં વધે છે, ખીંચવાથી એની એન્ટ્રોપી વધે, તમે એમ કીધું સાહેબ રબરને ખીંચવાથી એની એન્ટ્રોપીમાં વધારો થાય, ત્યાં તમે ખોટા પડશો. કેમ ખોટા પડશો? તો સમજીએ. હવે જે રબર છે એની રબરની ઇલાસ્ટિક રબર છે એની સામાન્ય પરિસ્થિતિમાં એ જે રબર છે એની અંદર જે ઇલાસ્ટિક છે એ ઇલાસ્ટિકની અંદર એની ગોઠવણી કંઈક આ પ્રકારની હોય છે. 12મા ધોરણમાં આવશે મિત્રો તમારે શીખવાનું. એની કંઈક ગોઠવણી આવી હોય છે, એવી રચના કંઈક આ પ્રકારની છે. એટલે અસ્તવ્યસ્તતા વધુ છે, અહીંયા અસ્તવ્યસ્તતા વધુ છે, એટલે ગોઠવણી કેવી છે? અનિયમિત છે. પણ જ્યારે તમે એને ખેંચો છો ત્યારે એને ખીંચવાથી શું થશે? એ એકદમ લિનિયર લાઈનો થશે, એકદમ લિનિયરમાં આ રીતે. તો અહીંયા અસ્તવ્યસ્તતા વધારે છે અને ખીંચવાથી અનિયમિતતા અહીંયા વધારે જોવા મળશે, એટલે અહીંયા અસ્તવ્યસ્તતા વધુ છે. અસ્તવ્યસ્તતા આની સરખામણીમાં ઓછી છે, એટલે અહીંયા એન્ટ્રોપી વધારે હશે, અહીંયા એન્ટ્રોપી ઓછી હશે. ખ્યાલ આવે? જ્યારે પરીક્ષામાં ક્યારેક પ્રશ્ન પૂછાય કે રબરને ખીંચતા એની એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય છે, તો એની એન્ટ્રોપી ઘટે છે, ખીંચતા શું થાય છે? એની એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે. બરાબર? તો આ કેટલીક બાબતો જોઈએ મિત્રો આપણે કે એન્ટ્રોપીને કઈ રીતે અસર કરે છે, એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય છે, એન્ટ્રોપીને કઈ રીતે અસર કરે છે. તો દરેક બાબતને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે, એના પરિબળો યાદ રાખજો. હજુ આપણે એક ટોપિક આગળ જોઈએ છે કે એન્ટ્રોપીને કઈ રીતે દર્શાવાય, એન્ટ્રોપીનો ફેરફાર કઈ રીતે દર્શાવી શકીએ છીએ. ચલો તો આપણે આગળ જોઈએ. ચલો બરાબર. તો હવે આગળ ટોપિક જોઈએ કે એન્ટ્રોપીનો ફેરફાર કઈ રીતે દર્શાવી શકાય. એન્ટ્રોપીનો ફેરફાર કઈ રીતે દર્શાવી શકાય? એન્ટ્રોપીનો ફેરફાર મારે દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય? બરાબર છે. તો સૌથી પહેલી બાબત જોઈએ, કે એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ લખીએ. ડેલ્ટા એસ કેવી રીતે ફેરફાર લખી શકીએ તો સમજીએ. તો નિપજોની એન્ટ્રોપીનો સરવાળો અને પ્રક્રિયકોની એન્ટ્રોપીનો સરવાળો આ બંનેની બાદબાકીથી આપણે ડેલ્ટા એસ દર્શાવી શકીએ છીએ. એટલે નિપજોની એન્ટ્રોપીનો સરવાળો અને પ્રક્રિયકોની એન્ટ્રોપીના સરવાળાને આપણે એનો એન્ટ્રોપી ફેરફાર કહી શકીએ છીએ. આ સમીકરણ ખૂબ જ અગત્યનું છે પરીક્ષામાં ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. આ સમીકરણ છે એ કોની માટે વપરાય છે? તો આ સમીકરણ રાસાયણિક જે પ્રક્રિયાઓ આપેલી હોય, રાસાયણિક પ્રક્રમો હોય, આ સમીકરણ કેવો ઉપયોગ કરી શકીશું આપણે? જ્યારે રાસાયણિક પ્રક્રમો આપેલા હોય ત્યારે એનો ઉપયોગ કરી શકીશું. ત્યાર પછી બીજું એક સમીકરણ આપણે તારી ચૂક્યા છીએ કે ડેલ્ટા એસ બરાબર Q by T આગળ તારવી ચૂક્યા છે. આ સમીકરણ પણ ખૂબ અગત્યનું છે. આ સમીકરણનો ક્યારે ઉપયોગ કરીશું? તો જ્યારે ભૌતિક પ્રક્રમો આપેલા હોય ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરીશું. ભૌતિક પ્રક્રમો, જો રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય તો નિપજોની પ્રક્રિયા આપેલી છે, પરંતુ મેં કીધું ઘનમાંથી પ્રવાહીમાંથી ઘન, ત્યારે ભૌતિક પ્રક્રમો આપેલો ત્યારે તમે એનો ઉપયોગ કરીશું. જેમ કે આ પ્રક્રિયા મારે પીગલન માટે લખવી હોય, પીગલન માટે શું લખીશ? તો ડેલ્ટા એસ પીગલન બરાબર Q પીગલન upon T પીગલન, એટલે કે પીગલન માટે લખીએ છીએ. બરાબર. બીજું એક સૂત્ર કહીએ કે આ સૂત્ર લખવું હોય તો લખી શકું ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા H upon T, ડેલ્ટા H upon T પણ લખી શકું છું આ સમીકરણ. તો આને મારે પીગલન માટે લખવું હોય તો શું લખાય?
તો ડેલ્ટા એસ પીગલન બરાબર ડેલ્ટા એચ પીગલન ભાગ્યા ટી પીગલન. ખ્યાલ આવે છે? તો ભૌતિક પ્રક્રમણ માટે આ વસ્તુ લખી શકીએ છીએ. ભૌતિક પ્રક્રમણ માટે આ વસ્તુ લખી શકીએ છીએ. ત્રીજું એક ખાસ અગત્યનું સૂત્ર કે ગિબ્સ ઉર્જા આપે શું કે ડેલ્ટા જી બરાબર આપણે લખીશું કે ડેલ્ટા જી બરાબર મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. આ સમીકરણ પણ ખૂબ જ અગત્યનું છે. આ ત્રણ સમીકરણ દ્વારા ડેલ્ટા એસ શોધી શકીશું. ડેલ્ટા એસ બરાબર લખવું હોય તો શું લખી શકું? હું આ ડેલ્ટા એસ ટી માઇનસ છેદમાં લઈને તમે અને સૂત્રનો કરતા બનાવી દો તો તમે કરી શકો છો. તો આ ત્રણ સમીકરણના આધારે ડેલ્ટા એસ તમે દર્શાવી શકો છો. આ ત્રણ સમીકરણનો ઉપયોગ કરી શકો છો. હવે આગળ વાત કરી હતી આપણે કે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની અંદર વાત કરી કે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની અંદર આપણે સમજ્યા કે જો ડેલ્ટા જી નું મૂલ્ય ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની આધારે વાત કરીએ તો ડેલ્ટા જી નું મૂલ્ય જો લેસ ધેન 0 હોય એટલે કે નેગેટિવ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. એટલે કે પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે. લખીએ કે પુરોગામી દિશામાં આપમેળે થશે. બરાબર? આપણે હવે સમજી ગયા છીએ. જો ડેલ્ટા જી નું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય એટલે કે પોઝિટિવ હોય તો આપમેળે થશે નહીં. અને જો ડેલ્ટા જી નું મૂલ્ય 0 હોય તો પ્રક્રિયા સંતુલિત છે એમ કહી શકીએ. આ ત્રણ બાબત ખાસ યાદ રાખજો. ઉષ્માગતિશાસ્ત્રના આધારે એમ કહી શકીએ છીએ કે 0 નું મૂલ્ય ડેલ્ટા જી નું મૂલ્ય 0 કરતા ઓછું હોય તો પુરોગામી દિશામાં થશે, વધારે વધુ ન થશે, અને 0 હોય ત્યારે સંતુલિત સ્થિતિમાં છે એમ કહી શકીએ છીએ. તો મિત્રો આજે આપણે એન્ટ્રોપીની વાત કરી, ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની વાત કરી અને એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણા સાથે શું સંબંધ છે એ સમજાયું. એન્ટ્રોપી કયા પરિબળો પર આધાર રાખે છે એ સમજ્યા. એટલે આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો હતો. જે તમને સમજાવ્યું છે એ કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ખૂબ જ ઉપયોગી બનશે. દરેક બાબતો યાદ રાખશો. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. કોઈ પણ સમસ્યા હોય તો મને જણાવી શકો છો. થેન્ક યુ.